ઓછી છે તો બધા એક એક બબે કોલ કરો, જેથી જે આજે શાનદાર શાનદાર છે ગુંજનભાઈ ધડુક, તો ધીમે ધીમે મેં બધી પ્રોડક્ટ શરૂ કરી અને રિઝલ્ટ મળવા મળ્યા. પછી ફિલ્ડમાં પણ જવા મળી. 2-2 કલાક ફિલ્ડમાં કરું છું અને લોકો આ સારી પ્રોડક્ટ છે તો આપણને એમ થાય કે લોકો સુધી પણ પહોંચાડવી જોઈએ આપણે. તો આમાંથી ઘરના બીમારીઓ રોગ તો દૂર થાય છે, પણ પછી મને ધીમે ધીમે ઝૂમ મિટિંગમાં બેસવા મળી, સેમિનાર અટેન્ડ કરવા મળી, તો ખબર પડી કે આમાં રોયલ્ટી જેવી પેસિવ ઇન્કમ પણ છે. તો એની માટે પણ મેં કામ શરૂ કર્યું. તો લોકોને દરરોજ 1-2 પ્લાન પણ બતાવું છું અને લોકો ફિલ્ડમાં જાઉને લોકોને ઘર સુધી પહોંચું છું અને કહું છું કે આરસીએમની પ્રોડક્ટ કલર કેમિકલ વગરની આવે છે અને દરરોજ વાપરવાથી તમારા ઘરમાં હેલ્થ તો આવશે પણ સાથે વેલ્થ પણ આવશે. આમાં દરેક આરસીએમમાં બીજું તો કાંઈ નથી, આપણે જે બહારથી લાવીએ છીએ આરસીએમની શોપ ઉપરથી લાવવાનું છે. તો આપણને ઘણા બધા ઘરમાં રિઝલ્ટ મળશે. પૈસાની બાબતમાં પણ બહુ સારું છે કે રોયલ્ટી જેવી પેસિવ ઇન્કમ છે. તો એની માટે બધાએ કામ કરવું પડે. અને ખાસ તો આપણે લેડીઝ જે ઘરની બહાર નથી નીકળવા મળતું, ઘરમાં આપણે રહીએ છીએ, ઘરના કામ તો કરે છે પણ એમાં આપણને કોઈ માન સન્માન કે ઇજ્જત નથી આપતું. અને આપણને ફિલ્ડમાં જવાથી આપણે બહારનું ઘણું બધું નોલેજ મળે છે અને માન સન્માન બધું આરસીએમના પ્લેટફોર્મ ઉપરથી મળે છે આપણને. તો એક લેડીઝો માટે આ આરસીએમ એક બેસ્ટ પ્લેટફોર્મ છે કે આપણે આમાં કામ કરવું જોઈએ. તો હવે હું સર આવી ગયા હોય ગુંજનભાઈ ધડુક, તો એમને વેલકમ કરીશ. પ્લીઝ સર, ગુંજનભાઈ ધડુક, વેલકમ. વેલકમ સર, વેલકમ. જી, થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. જય આરસીએમ, જય ભારત, જય હિન્દ, નમસ્કાર. બધા સાથીઓને આજની મીટિંગમાં સ્વાગત છે. ખાસ પાછો મને મોકો મળ્યો તમારી ટીમ સાથે મળવાનો. ભાગ્યશાળી માનું છું. એક માધ્યમ બનવાનો મોકો આપને મળે છે આરસીએમ ની અંદર, અને આપણા દ્વારા જો કોઈના જીવનની અંદર બદલાવ આવે તો તેના કરતા મોટી કોઈ ડિગ્રી ના હોય, એના કરતા મોટું જીવનની અંદર કોઈ સફળતા ના હોય. તો આજે જેટલા સાથીઓ છે હાજર, એના માટે ધન્યવાદ. જેના વિડીયો બંધ છે એની ખબર નહીં, અને જેના વિડીયો ચાલુ છે એની ખબર છે. તો ખાસ પ્રોગ્રામની મજા લેવી હોય તો જેટલું આપણે લાઈવ સાંભળીએ ને બહુ અસર કરે આપણે. તો આજે 1 વાગ્યાના પ્રોગ્રામની અંદર જે રોજ આપણે શીખતા હોય, અલગ અલગ લીડરો પાસે, અલગ અલગ વ્યક્તિઓ પાસે, અલગ અલગ સફળ વક્તાઓ પાસે, અને એમાં પણ ઘર બેઠા આપને મળે, કામ કરતા કરતા પણ જાણકારી મળે, એના કરતા મોટી કોઈ વાત ન કહેવાય. તો ખાસ આજે આપણે મીટિંગની શરૂઆત કરીએ કે આરસીએમ શા માટે કરવું અને સફળતા કોને કહેવાય. આપણે આરસીએમમાં આવ્યા છે શા માટે? આરસીએમમાં આવવાના ઘણા બધા કારણો હોઈ શકે, અને ઘણાના એવા હોય કે કોઈ કારણ જ ન હોય પણ જબરદસ્તી આવ્યા હોય. અને આમાં જબરદસ્તી આવ્યા પછી પણ જો આરસીએમ સમજાઈ જાય તો જબરદસ્તી બહુ સારી લાગે. કારણ કે મારી સાથે પણ જબરદસ્તી કરવામાં આવી હતી આજથી 7-8 વર્ષ પહેલા, અને એ જબરદસ્તીથી આજે હું ટેકનિકલ બની ગયો. તો મને ખબર પડે આમાં જબરદસ્તી કરવી સારી. બીજી અમારી ટીમની અંદર પણ ઘણા લોકોને અમે જબરદસ્તી કરી. જ્યારે શરૂઆતની અંદર મને મીટિંગમાં લઈ જવામાં આવ્યો, મારે કોઈ ઇન્ટરેસ્ટ નહોતો જવાનો, પણ મને જબરદસ્તી લઈ ગયા હતા. એટલે આપણે કે કાંઈ વાંધો નહીં, એકવાર જઈ આવી એટલે પીછો છૂટે. પણ એકદમ પ્રોગ્રામમાં એકદમ લાસ્ટમાં બેઠો છો કે અહીંયાથી ભાગવા થાય, કોઈનું ધ્યાન પાછળ જાય નહીં. શરૂઆતની અંદર હું કહી શકું કે શરૂઆતમાં માઇન્ડસેટ કેવું હોય અને આરસીએમ સમજાઈ ગયા પછી માઇન્ડસેટ કેવું હોય. લક્ષ્ય ગોલ ટાર્ગેટ સાથે કામ કરવાથી શું ફાયદો થાય બધી ચર્ચા જ કરીશ 1 to 1. તો જેટલા લોકો પાસે ડાયરી પેન છે એના માટે પ્રોગ્રામ કમ્પ્લીટ ફાયદારૂપ થશે. તો જ્યારે શરૂઆતમાં મને લઈ ગયા કે ભાઈ મીટિંગમાં આવવાનું છે, મેં કીધું મારી પાસે ટાઈમ નથી, દોસ્તારો રાહ જોતા હોય, પણ છતાં પણ મને લઈ ગયા. એકદમ લાસ્ટમાં બેઠો હતો કે આમાં ઇન્ટરેસ્ટ ન હોય ને વ્યક્તિ પાછળ બેહે. એકદમ છેલ્લે બેઠો તો હું કહું ભાગવા થાય, પણ મારી પાસે કોઈ રસ્તો નહોતો, કારણ કે મને ગાડીમાં લઈને લઈ ગયા હતા. હવે ગાડી મારી પાસે હતી નહીં, એટલે છેલ્લે સુધી મારે બેસવું પડ્યું પ્રોગ્રામની અંદર. પણ છતાં પણ પ્રોગ્રામમાં એટલું મને જાણવા મળ્યું કે આરસીએમની પ્રોડક્ટ સ્વાસ્થ્ય ઉપર કામ કરે છે. આરસીએમની પ્રોડક્ટ વાપરવાથી દવાખાના બંધ થાય, બીમારી દૂર થાય.
પણ છતાંય મેં એક ડિસિઝન લીધું કે આપણે આરસીએમ ની પ્રોડક્ટ વાપરશું, બીજું આપણે કઈ કરવું નથી. પણ જ્યારે બીજી વાર મને કહેવામાં આવ્યું કે ભીલવાડા જવાનું છે અને ભીલવાડા જવાના 3000 રૂપિયા થશે, મેં કીધું એ ભીલવાડા મારે આવવા નથી થતું, તમે મને મીટિંગમાં લઈ ગયા, મને પ્રોડક્ટ વાપરવાનું કીધું, હું પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કરીશ, પણ મને મીટિંગની વાત નહીં કરતા, ભીલવાડાની વાત નહીં કરતા, અને મારી પાસે પૈસા છે નહીં. કારણ કે સમયની અંદર 3000 રૂપિયા પણ મારા માટે બહુ મોટી વાત. અને હતા મારા મામા. વાત એ છે કે આમાં અપલાઈન અને ડાઉનલાઈન ટીમની જ રિલેશન કેવી રીતે કામ કરે. એટલે મેં મારા મામાને કીધું કાંઈ વાંધો નહીં, તમારે એટલી જબરદસ્તી હોય તો તમે પૈસા આપી દેજો. તો એને મને એક વાત કરી કે તારી સફળતા જો તારે જોતી હોય તો પૈસા તારે જ આપવા પડશે, હું તારા પૈસા નહીં આપી. મેં કીધું મારી પાસે છે જ નહીં, એટલે હું ના પાડું. મને કે વિચારી લેજે, જીવન બદલે એમ છે 5 વર્ષમાં. મેં કીધું પણ પૈસા કાઢું ક્યાંથી? મને કે એ એડજસ્ટમેન્ટ જ્યાંથી કરવું હોય ત્યાંથી કરો. એટલે મેં ઘરે વાત કરી કે પૈસાનું એડજસ્ટમેન્ટ કરવું પડે એમ છે, તમારે ત્યાં મંડળ ચાલે, તો મંડળમાંથી 2% વ્યાજે પૈસા લીધા અને ભીલવાડા ગયો. અને ભીલવાડા જઈને ઘણા લોકોને મેં જોયા સફળ થતા, જેમાં એકદમ લોઅર મિડલ ક્લાસ હતા, મિડલ ક્લાસ હતા, અપર ક્લાસ હતા, એજ્યુકેટેડ હતા, અનએજ્યુકેટેડ હતા, લેડીઝ, જેન્ટ્સ, બધા ઘણા લોકો સફળ હતા. ત્યાંથી એક વિઝન ક્લિયર થયું કે આરસીએમાં કામ કરવું જોઈએ. એકવારમાં સમજાઈ ન જાય, એક ડિસિઝન, એક નિર્ણય હોવો જોઈએ કે આમાં કામ કરાય. કેમ કરાય એના માટે પ્રોસેસ છે, એના માટે લગાતાર શીખવું પડે. તો એ જબરદસ્ત માહોલ લાગ્યો. મેં ડિસિઝન લીધું કે કાંઈ વાંધો નહીં, કામ કરશું. થોડાક સમય પછી ટૂર આવ્યો દીવનો. તો દીવના ટૂરની અંદર મેં ટાર્ગેટ પૂરો કર્યો તો મને ફોન કરવામાં આવ્યો કે તમારા દીવના ટાર્ગેટ પૂરો થયો છે, તમારે આવવાનું છે. મેં કીધું દીવમાં ટૂરમાં મારે નહીં નીકળાય, કારણ કે મારી પાસે પૈસા નથી. મને કે આવવું પડશે, ટાર્ગેટ તમે પૂરો કર્યો તો છે. મેં કીધું ભલે પૂરો કર્યો, પણ હવે દીવમાં આવવું, 2 દિવસ રોકાવું, આવું જ આવું 2 દિવસ, ટોટલ 4-5 દિવસ મારા નીકળી જાય, એટલે મારાથી એ પોસિબલ નથી. પછી દિલસુખ ઝરત કઈ કીધું નહીં, મારા મામા હતા એટલે. પછી એને હરેશભાઈ કીધું, એ ના પાડે. પછી હરેશભાઈ નો ફોન મારી ઉપર આવ્યો કે ગુંજનભાઈ કેટલા વાગે નીકળો? મેં કીધું સર નીકળાય એમ જ નથી. એને મને ખાલી એટલું કીધું કે તમારે જેમ એડજસ્ટ કરવું પડે એમ કરી લેજો, તમારું આવવાનું થાય હું તમારું નામ લખી લઉં, એમ કરીને એને ફોન કાપી નાખ્યો. હવે મારી પાસે એક જ રસ્તો હતો જવાનો, બીજો કોઈ રસ્તો નતો. તો એમ થોડા જે ગલ્લામાં ભેગા કરતો તો એ પણ પૈસા તોડ્યા, રાતે એડજસ્ટમેન્ટ કર્યા, સવારે 4 વાગે નીકળી ગયા. અને એ જે દીવનો ટૂર કર્યો, એ ટૂર પછી ખબર પડી કે આરસીએમ પરિવાર શું છે, આરસીએમ ના માહોલમાં રહેવાથી શું ફાયદો થાય. એ પછી એક પણ ટૂર મેં છોડ્યા નથી. અત્યારે હરિદ્વાર આપણે જે ટૂર ચાલે છે, અયોધ્યાના ટૂરમાં પણ હું છું, પંજાબ ધોરી ગામાની ટૂરની અંદર પણ હું છું. અત્યાર સુધીના જે હમણાં પાછળ જે ટૂર થયા, હરેક ટૂરની અંદર હું જાઉં છું. આરસીએમ ની લાઈફ જીવી હોય ને તો આમાં 3 વસ્તુ ખાસ જરૂરી છે. પેલા છે લર્ન, યાની કે શીખવું, પછી છે અર્ન, યાની કે કમાવું, અને ત્રીજું છે એન્જોય, યાની કે મજા કરવી. કારણ કે ખાલી શીખવું પણ એને ઉપયોગમાં નહીં લઈ તો ક્યારે કમાણી નહીં કરી શકીએ. અને ખાલી કમાણી પણ કરશું અને એન્જોય નહીં કરી તો જિંદગી વેસ્ટ થઈ જશે. આજે ઘણા લોકો કમાય છે ને, લાખો કરોડો રૂપિયા કમાય, પણ એને પત્ની માટે ટાઈમ નથી, છોકરા માટે ટાઈમ નથી, ફેમિલી માટે ટાઈમ નથી. એ પૈસા કોઈ કામના નથી. 60-70 વર્ષ પછી જિંદગીની કોઈ મજા નહીં લઈ શકીએ. અને આરસીએમમાં કરવું હોય ને તો થોડા પેન્ડલ ફાસ્ટ મારવા જોઈએ, સ્પીડ વધારવી પડશે. શા માટે? નેટવર્કનું કામ છે, આ ટીમ વર્ક છે. એકલા હોય તો કદાચ વર્ષો નીકળી જાય. આરસીએમ ને કઈ રીતે સમજવું? કારણ કે જ્યારે મેં આરસીએમ ની અંદર પગ મૂક્યો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે આરસીએમ ની અંદર રોયલ્ટી અચીવર ની ઇન્કમ 25,000-27,000 રૂપિયા હોય, અને મારે તો જિંદગીમાં 500 રૂપિયા ખીચામાં પડ્યા હોય તો એ મોટી વાત હતી. એટલે મેં ડાયરેક્ટ એ વાતને એક્સેપ્ટ ના કરી. હું કહું 25-27,000 રૂપિયા થોડા આમાં આવે પ્રોડક્ટમાં, મેં એક્સેપ્ટ જ નથી કરી. પણ જે રોયલ્ટી અચીવર એક વ્યક્તિ, એને મને કમિશન બતાવ્યું. મને કે હું રોયલ્ટી અચીવર શું, ગયા મહિને રોયલ્ટી આવી, આ મહિનાનું મારી કમિશન 26,000 રૂપિયા છે. મેં મારું નજરે જોયું. નજરે જોવાથી વિશ્વાસ હોય તો. અને વાત એ છે કે 25-26,000 રૂપિયા મોટા લાગે છે, એનો એટલો જ મતલબ છે હજી આપણે ગોલ પર કામ નથી કરતા. 50,000 પણ જો મોટા લાગતા હોય તો હજી આપણે ટાર્ગેટ પર કામ નથી કરતા. 1 લાખ પણ મોટા લાગતા હોય તો હજી આપણે ટાર્ગેટ પર કામ નથી કરતા. હું તો મારી વાત કરું, મારું વિઝન, મારું રીઝન અને મારું જે પ્લાનિંગ છે એના માટેની જો હું વાત કરું ને તો મને અત્યારે 5 લાખ પણ નાના લાગે. 5 લાખ પણ નાના લાગે. અને આ જે વાતો છે ને
એ વાતો સમજવી અને સ્વીકારવી એટલા માટે અઘરી છે કે આપણા સમાજની અંદર, સોસાયટીની અંદર એટલો ડર ભરી દેવામાં આવ્યો છે કે મોટી વાતો, મોટી રકમ આપને ક્યારે હજમ જ નથી થતી. મને નહોતી થતી. કારણ કે તમે વિચાર કરો, એક વ્યક્તિ જે બિચારો 50 વર્ષથી કામ કરતો હોય, રાત દિવસ મહેનત કરતો હોય, છતાંય 20-25 હજાર રૂપિયાના ખાતામાં આવતા હોય, અને આપણે આરસીએમ વાળા જઈને ત્યાં આપણે એક જ વાત કરીએ, હવે 3 વર્ષ 5 વર્ષ કામ કરો અને 1 લાખ રૂપિયાની પર મંથની ઇન્કમ આવે, એને હજમ જ ન થાય કે 50 વર્ષ કાઢી નાખ્યા ભાઈ, હજમ જ ન થાય. પણ આરસીએમ ની અંદર મોટું લેવલ, મોટી ઇન્કમ જોતી હોય ને, તો પેલા મોટી વાતને હજમ કરતા શીખવી પડશે. કદાચ એમ નહીં સમજ પડે તો એક બુક મેં આ તમને રિક્વાયરમેન્ટ કરું છું, બુક વાંચવાની, બડી સોચ કા બડા જાદુ. કે આપણે મોટો વિચાર રાખીએ તો શું શું ઘટના બને, શું શું આપણી સામે ઓપોર્ચ્યુનિટી આવે, એને કઈ રીતે ઓળખવી, એની ઉપર કઈ રીતે કામ કરવું. આજે મારે આરસીએમ ની અંદર 8 વર્ષ થયા અને 8 વર્ષની અંદર જે લાઈફ અત્યારે જીવું છું, એ મેં કલ્પના ક્યારે કરી નહોતી. મેં વિચારી પણ ન શકું કે આ લાઈફ મળી શકે ખરા. આજે પણ ઘણી વાર એમ થાય કે આ સપનાની લાઈફ છે યા હકીકતની લાઈફ છે. આજે હમણાં પરમ દિવસે અમે સુરતમાં હતા, લગ્નની ખરીદી કરવા માટે ગયા હતા, તો 71,000 રૂપિયાની ખરીદી કરીને આવ્યા. હજી તો બાકી છે ઘણું બધું. એ સમયની અંદર જયારે મને લાગી કે જયારે મારા પાસે પૈસા નતો, ત્યારે ઘણી વાર મને વિશ્વાસ હતો, અને મેં પણ મારી સાથે જે વ્યક્તિ હતા એને મેં પૂછ્યું કે આપણે આટલી ઇન્કમ છે છતાં પણ જો આપણે આ ખરીદીમાં થોડું કામ તેમ થતું હોય, તો જે 20-25 હજાર રૂપિયા કમાતા હોય એની ઘરે પ્રસંગ આવે તો એ લોકો શું કરતા હશે? એની પાસે કઈ એક જ રસ્તો હોય, યા ફિર વ્યાજે લઈ લે, ઉધાર લઈ લે, કે ગમે ત્યાંથી કરી લે. પણ હું એટલું કહી શકું, આરસીએમ 5 વર્ષ દિલથી કરી લીધું, ટાઈમ મેનેજમેન્ટ સાથે કરી લીધું, મની મેનેજમેન્ટ સાથે કરી લીધું, ગોલ ટાર્ગેટ લક્ષ્ય સાથે કરી લીધું, તો કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. આરસીએમ ની પાવર છે. આરસીએમ ક્યારે લાચાર નહીં બનવા દે, આરસીએમ ક્યારે બીમાર નહીં બનવા દે, આરસીએમ ક્યારે બેરોજગાર નહીં બનવા દે. આરસીએમ હંમેશા તંદુરસ્ત રાખે. અને તંદુરસ્તની વાત કરીએ તો આપણી પાસે 2 તંદુરસ્તી બહુ જરૂરી છે, એક છે તનની અને એક છે મનની. તનની તંદુરસ્તી માટે આરસીએમ એ પ્રોડક્ટ બનાવેલી, અને પ્રોડક્ટ જ પાયો છે, પ્રોડક્ટ સિસ્ટમ છે, અને પ્રોડક્ટ જ મેઇન વસ્તુ છે, પ્રોડક્ટ એન્જિન છે. જો પ્રોડક્ટને ઇગ્નોર કરીને ચાલશો તો જિંદગીની અંદર ક્યારે સક્સેસ નહીં આવે. કારણ કે પ્રોડક્ટ છે જે છે તે. આજે હું કમિટમેન્ટ ની સાથે આરસીએમ કરું છું. મારા ઘરની અંદર આરસીએમ સિવાય કોઈ પ્રોડક્ટ ચાલે જ નહીં. હું લેતો જ નથી. કદાચ કોઈ મને ફ્રી આપે, લાલચ આપે, બ્રાન્ડની વાત કરે, અરે એક કોઈ બ્રાન્ડ નથી જેને આપણે બ્રાન્ડ કહીએ છીએ, એને કોઈને બ્રાન્ડ નથી બનાવ્યા, એકલી બ્રાન્ડ બની ભાઈ. માર્કેટની અંદર જે આપણે બ્રાન્ડની વાત કરતા હોય, પુમા છે, નાઇકી છે, કે જે વસ્તુ છે, એને એક ખરીદદારને, એક ગ્રાહકને એને અમીર નથી બનાવ્યો, કે નથી દેશની અંદર કોઈ મોટું યોગદાન આપ્યું. અરે બ્રાન્ડ તો એ કહેવાય જે વ્યક્તિને બ્રાન્ડ બનાવે, જે ગ્રાહકને અપ કરે, જે ગ્રાહકને માલિક બનાવે, જે ગ્રાહકને પાર્ટનરશિપ આપે છે. આરસીએમ હરેક વ્યક્તિને બ્રાન્ડ બનાવી. માર્કેટની અંદર ઉલટું છે. જ્યારે કોઈ સેલિબ્રિટીઓ બને ત્યારે એને પકડીને પ્રોડક્ટ આપીને ખોટી જાહેરાત કરવામાં આવે ને કરોડો રૂપિયા લઈ લે, અને 1 કરોડ રૂપિયા ગ્રાહકના ખીચામાંથી કાઢે. આરસીએમ ની અંદર ઉલટી વસ્તુ છે. એકદમ સામાન્ય વ્યક્તિને પકડે, અને સામાન્ય વ્યક્તિ જેના સપના છે, જે ડ્રીમર્સ છે, એ ખુદ પ્રોડક્ટની જાહેરાત કરતા જાય, ખુદ વાપરતા જાય, તો પોતે ખુદ બ્રાન્ડ બને, પોતે ખુદ હીરો બને. ઝીરોમાંથી હીરોની સફર આરસીએમ કરાવશે. એના માટે આપણે 100% પ્રોડક્ટ યુઝ સમર્પિત ભાવે આરસીએમ પ્રોડક્ટ વાપરવી પડે. શા માટે? કારણ કે મને ખબર છે ઘણા લોકોની ઘરની અંદર હું જાતો હોય, ઘણાને ઘૂંટણની તકલીફ છે, ઘણાને ડાયાબિટીસની તકલીફ છે, કોલેસ્ટ્રોલની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, બ્લડ પ્રેશરની તકલીફ છે, અને એની પાસે ઓડી પડી હોય અને ઘરમાં એસી હોય, 1% મજા નહીં લઈ શકે ભાઈ. આપણે જેને ઇગ્નોર કરીએ છીએ ને સ્વાસ્થ્યને, અને આરસીએમ રિયલમાં શરૂઆત થયું હતું પહેલા જ ઉદ્દેશ્ય સાથે. એ ઉદ્દેશ્ય હતો સ્વાસ્થ્ય રક્ષા. પહેલો જ ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય રક્ષા. અને સ્વાસ્થ્ય રક્ષા માટે કમ્પ્લીટ ડાયમંડ ક્લબ ઉપર આપણે ફોકસ આપવો પડશે. ડાયમંડ ક્લબ યાની કે 1 થી 10 તારીખમાં જે કરે એને ડાયમંડ ક્લબ કહેવાય. 10 થી આખા મહિનામાં કરે એને 5000 પીવી કહેવાય. એ સિસ્ટમમાં નથી. એને કોઈ પિન ન મળે, એને કોઈ સર્ટિફિકેટ ન મળે. ફાયદો તો એટલો જ મળે એટલે ડાયમંડ ક્લબ વાળાને મળે. અને જે 1લી તારીખે ડાયમંડ ક્લબ કરે એને લીડર્સ ડે કહેવાય, લીડરશિપ કહેવાય. મારું 1લી તારીખે સવારમાં ડાયમંડ ક્લબ કમ્પ્લીટ હોય, 1લી તારીખ. અને હું ડાયમંડ ક્લબ કરતો નથી સાહેબ, રાજની વાત કહું, મારું ડાયમંડ ક્લબ થઈ જાય છે. કરવું એને પડે જેનું કોઈ પ્લાનિંગ જ નથી.
હું તો ખુદ ઘરમાં જ એટલી પ્રોડક્ટ યુઝ કરું છું. 7-8 હજારનું ન્યુટ્રિશન ઘરમાં યુઝ થાય, 7-8 હજારનું મારે અધર પ્રોડક્ટ યુઝ થતી હોય. એમાં ગુલાબ જાંબુ આવ્યા, ક્રીમ બિસ્કિટ આવ્યા, બટર કાજુ બિસ્કિટ આવ્યા, તો ખરીદી વધી ગઈ. હમણાં દિવાળીના કપડા મેં આરસીએમમાં ઓનલાઈન મગાવ્યા, 4,000 રૂપિયાના કપડા આવ્યા છે. 2500 પીવી વધારે મને કપડા આપી દીધા. હમણાં બૂટ મગાવ્યા, હમણાં લગ્ન છે તો એના માટે બ્રાઉન બૂટ મગાવ્યા. મારી પાસે 7 આરસીએમના સૂટ પડેલા છે સાહેબ, 4 જોડી ઓલરેડી મારી પાસે બૂટ પડેલા છે. હું એ વસ્તુ નથી ગણાવતો, હું એ કહેવા માંગુ છું કે આરસીએમમાં આવ્યા પછી લાઈફ કેવી બને, એકદમ આઝાદી વાળી લાઈફ. માફી ચાહું છું, મેં નોકરી કરી છે એટલે મને ખબર છે. જેમ નોકરી કરતા હોય એને એડવાન્સમાં માફી માંગુ છું સાહેબ. મારો ઉદ્દેશ્ય છે જગાડવાનો, મારો ઉદ્દેશ્ય છે માલિક બનાવવાનો. એટલા માટે હું જે શબ્દ બોલું છું એને અધરવાઇઝ નહીં લેતા, પણ રિયાલિટી છે. આપણે જો નીકળી જશું અને ભલું થશે તો આપને જ ફાયદો છે, આપણા પરિવારને જ ફાયદો છે સાહેબ. નોકરી કમ્પ્લીટ ગુલામી છે સાહેબ. મેં ગુલામી 5 વર્ષ કરી, 4-5 વર્ષ, મને ખબર. આપણે આખું જીવન આપણે 24 કલાકમાંથી 10-12 કલાક એ જગ્યાએ આપીએ છીએ જ્યાં આપણું ફ્યુચરનો 1% સિક્યોર નથી. દેશ આઝાદ થઈ ગયો, ઘણા લોકોએ લડત લડી આઝાદી માટે, પણ આજે હજુ પણ જો આપણે પૈસા માટે, આજીવિકા ચલાવવા માટે ગુલામી કરવી પડતી હોય તો સાહેબ હજુ આપણે આઝાદ નથી થયા. અને આપણું આરસીએમ છે ને એ આર્થિક આઝાદીનું અભિયાન છે. આરસીએમ આર્થિક એટલે કે આપણે જે પૈસાની જરૂર છે, જે નીડ છે, જે જરૂરિયાતનો સામાન છે, અથવા જે ચીજ વસ્તુઓ આપણે લેવાની છે, એના માટે ક્યારેય પણ કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. એના માટે આરસીએમ. આજે હું આઝાદ છું. મને જ્યાં મજા આવે, મને મજા આવે તો હું અમદાવાદ જાઉં, અમદાવાદ પણ મારી ટીમ છે કામ કરે. મજા આવે તો સુરતમાં જાઉં, સુરત પણ મારી ટીમ છે. ઉના ડિસ્ટ્રિક્ટની અંદર બધા ગામની અંદર મારી ટીમ છે. મુંબઈની અંદર જાઉં, મુંબઈમાં મારી ટીમ છે સાહેબ. યુપી ની અંદર જાઉં, યુપી ની અંદર મારી ટીમ છે સાહેબ. કોઈ બી જગ્યાએ જાય, બધી જગ્યાએ કામ થાય. પણ આઝાદી ક્યારે ક્યાં જવું એ આપણે નક્કી કરવાનું, કોને ક્યારે ઝૂમ મિટિંગ દેવી એ આપણે નક્કી કરવાનું. અને આરસીએમ ની મજા તો જોવો સાહેબ, અહીંયા કોઈને કદાચ અહીંયા મારે કોઈ ટીમ સાથે લાગતું ઓળખતું નથી. આપણે એક ટીમના વ્યક્તિ છે, ક્રાંતિવીર ટીમ. આપણે એક અભિયાનના વ્યક્તિ છે, આરસીએમ સ્વાસ્થ્ય રક્ષા અભિયાન. અને આના કરતા મજા ક્યાં છે સાહેબ? આ સગો ભાઈ હોય ને, સગો ભાઈ, તો પણ આપણે મદદ નથી કરી શકતો. અને મદદ કરવાનું કારણ એવું ન હોય કે એને મદદ કરવી નથી. એ ખુદનું ઘરનું જેમ તેમ પૂરા કરતા હોય તો આપણા ઘરનું કઈ રીતે મદદ કરશે? અને આજે માર્કેટની અંદર ખબર છે કેટલી મોટી, આજે ઘણા લોકો વ્યાજે પૈસા લઈ આવે, તોડે, ખબર નહીં કેટલા ભાવ તોડેલી. સાહેબ આરસીએમ ની અંદર આપણે મોટા મોટા એચીવરોની વાત સાંભળીએ ને, જે પૈસા બચે છે હવે વાપરીએ. મેં આજથી 2 વર્ષ પહેલા રાકેશ શર્માનો પ્રોગ્રામ સાંભળ્યો હતો, અને રાકેશ શર્મા જે એક વાત કરી હતી કે મારે જે ખાતામાં આવે છે ને, હું અત્યારે ગણતરી નથી કરતો કે કેટલા પડ્યા છે, કેટલા છે, એ હું જોતો જ નથી. અને હું જ્યારે પણ કોઈ વસ્તુ લેવા જાઉં, હું ટ્રાન્સફર કરું, ચેક આપું તો પાસ જ થઈ જાય, એનો મતલબ પડ્યા જ હોય. એકવાર કે મેં 8 કરોડનું મકાન જોયું. હવે 8 કરોડનું મકાન મેં લીધું, પૈસા દેવાના થયા. હવે જયારે પૈસા દેવાના થયા એટલે મારા ઘરમાંથી કીધું મારા વાઈફે કે તમે પેલા બેલેન્સ ચેક કરો, 8 કરોડ પડ્યા છે. હું 8 કરોડની વાત કરું છું, વિચાર કરો એ કયા લેવલની વાત હશે. જે રાકેશ શર્મા ગયા મહિને સ્ટાર સફાયર બન્યા. હવે કે કાંઈ વાંધો નહીં, પડ્યા જશે, જવા દો ને. એ ક્યારે ચેક પાસ નહીં થાય તો બાઉન્સ થાય, કેસ થાય. એ કે કદાચ એટલા પડ્યા જ હોય, જવા દો. એને બેંક બેલેન્સ પણ ચેક ન કર્યું, એને 8 કરોડ રૂપિયા ચેક કરી દીધો, પાસ થઈ ગયો. જો કહેતો તો પડ્યા હોય. અને એ પછી એને બેંક બેલેન્સ ચેક કર્યું તો 4 કરોડ રૂપિયા હજુ પડ્યા હતા. આરસીએમ ની તાકાત છે. હા, એ વાત જરૂર છે. ગરીબ માનસિકતા વાળા વ્યક્તિ હોય ને, એ એમ કે પૈસાની આપણે જરૂર નથી સાહેબ. અને પૈસાની જરૂર ન હોય ને તો સવારથી સાંજ સુધી મથીએ છે શાના માટે? શાના માટે મથે? આજે કોઈ ઓડી વાળો વ્યક્તિ જતો હોય ને, મર્સિડીઝ વાળો વ્યક્તિ જતો હોય ને, તો ઘણા વ્યક્તિ એમ કે ભાઈ ગાડી એ ગાડી જ કહેવાય. અરે રિયલમાં વાત કહું ને, ઝટકો લાગે એવી. તો આપણે એ વ્યક્તિ એ વાત ક્યારે કહે ખબર? જયારે એની ઓકાત ન હોય મર્સિડીઝ લેવાની, ત્યારે એ ત્યારે જ કહેતા હોય સાહેબ. ઘણા વ્યક્તિ કઈ મોટું મકાન લે, મોટી ઇન્કમ હોય, એન્જોય કરે, વિદેશ યાત્રા કરતા હોય, તો સૌથી વિરોધી વ્યક્તિ હોય ને ગરીબ વ્યક્તિ હશે. અને ગરીબ વ્યક્તિને એમ લાગે હું સૌથી ઈમાનદાર વ્યક્તિ છું, મારા પાસે પૈસા નથી. હા, આજના સમયમાં ઈમાનદારીથી કમાવા અઘરા છે, પણ આરસીએમ અભિયાનની અંદર ઈમાનદારીથી કમાવા એકદમ ઈઝી છે. કારણ કે અભિયાનની અંદર આપણે બીજાને આગળ વધારશું, બીજાનું સારું કરશું તો જ આગળ વધશું. આની અંદર કોઈનું ખોટું કરવાથી કઈ આગળ વધી શકાતું નથી. એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે. એના માટે આપણે આર્થિક આઝાદીનું અભિયાન છે
અને આપણે આઝાદી લેવા માટે આરસીએમ કરવું પડશે. ક્યાં સુધી નોકરી? હું મારી વાત કરું ને, મારી પાસે જમીન મકાન હતું નહીં, નોકરી કરતો તો 1921 રૂપિયા એવા, 8,000 ની નોકરી છોડી. આ વાત સાંભળવામાં બહુ ઈઝી લાગે, પણ જ્યારે ડિસિઝન મેં લીધું હતું, એક વિચાર કરો ઘરમાં શું હાલત થઈ. 8,000 ની નોકરી છોડવી, ઘરમાં ખાવાના ઘટતા હોય, અને ત્યારે મેં ડિસિઝન, મને ખાલી 3 મહિનામાં આરસી સમજાઈ ગયું. હું કહું હવે આપણે નોકરી છોડી દેવી. આ 1921 રૂપિયા મને પાર્ટ ટાઈમ આવતા હોય, જો હું ફૂલ ટાઈમ આરસીએમ કરું તો મારે 5-7 મહિનામાં હું ક્યાં પહોંચીશ? ઘરેથી સંપૂર્ણ વિરોધ ચાલુ થઈ ગયો, સંપૂર્ણ વિરોધ. ઘરેથી તો છોડો, સગા સંબંધી મિત્રો બધે વાત પહોંચી ગઈ, તો ત્યાંથી વિરોધ ચાલુ થઈ ગયો. હું એકલો અને બાકી બધા એક. પણ ડિસિઝન હતું, કમિટમેન્ટ હતું કે ભાઈ હવે કરવાનું તો આ જ છે, કારણ કે હવે આપણે ગુલામી કરવા નથી થતી. અને એક ડિસિઝન મને 5 વર્ષમાં અહીંયા પહોંચાડ્યો, 7 વર્ષમાં મને અહીંયા પહોંચાડ્યો. જિંદગીની અંદર ખાલી મહેનત કરવાથી જો અમીર બનાતું હોત, તો જે મજદૂર છે ને આપણા કરતા વધારે મહેનત કરે છે, ખેડૂત છે આપણા કરતા વધારે મહેનત કરે, નોકરિયાત આપણા કરતા વધારે 10-10, 12-12 કલાક કામ કરે છે. ખાલી મહેનત કરવાથી સફળતા નથી આવતી. પ્લાનિંગ, ગોલ, ટાર્ગેટ, લક્ષ્ય, સહી દિશા, સહી માર્ગદર્શક અને સહી સંગતિ, આટલી વસ્તુ કમ્પલસરી છે. હું કોની સંગતિમાં છું, હું કોની પાસેથી માર્ગદર્શક લઉં છું, હું કયા રસ્તે કામ કરું છું, અને મારા વિચારધારા હું. આ બહુ અસર કરે. આપને સ્કૂલોમાં નહીં સમજાવે, 1% નહીં સમજાવે. માફી ચાહું છું ખાલી એક્ઝામ્પલ આપવા માટે, કે જે શિક્ષક ભણાવતા હોય ને એનો પગાર 4,000 હોય છે, વધી વધીને 10, 12, 15,000 પગાર. હવે વિચાર કરો, જે અમીર નથી એ શું આપને સમજાવશે? હા, એ ખાલી એજ્યુકેશન આપશે, કયું? પુસ્તકનું જ્ઞાન. અને રિયલમાં હું જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધીની વાત કરું, નોકરીની અંદર અને લાઈફની અંદર પુસ્તકનું જ્ઞાન ક્યાંય કામમાં નથી આવવાનું. પ્રેક્ટિકલ જ્ઞાન જ કામ આવશે, પ્રેક્ટિકલ જ્ઞાન. એટલે તો ધીરુભાઈ અંબાણીને કોઈ પૂછ્યું હતું, એકવાર જયારે એની કંપનીની અંદર આટો મારવા ગયા, ત્યાં એક વ્યક્તિ હતો સોફ્ટવેર એન્જિનિયર, તો એને બહુ સરસ ડિઝાઇન બનાવી. તો ધીરુભાઈ અંબાણીએ કીધું કે ભાઈ આ તે કઈ રીતે બનાવે, જબરદસ્ત કલા છે તારી પાસે. તો ધીરુભાઈ અંબાણીએ કીધું, સોરી, પેલા ભાઈએ કીધું કે સર તમે મજાક શું કરો છો, કંપની તો તમારી છે. એ કે કંપની ભલે ને મારી હોય, પણ મને થોડું આવડે આવે છે. એ કે તમે મજાક કરો છો, એ કે તમારી કંપની હોય, આવડી મોટી ઇન્ડસ્ટ્રી ખોલીને તમે બેઠા હોય ને તમને ન આવડતું હોય. ધીરુભાઈ અંબાણી કે મને આમાં આવડતું જ નથી, કોમ્પ્યુટરમાં ખબર જ નથી પડતી. તો કે તો તમારી કંપની ચાલે કેમ? એટલે તો તમને રાખ્યા છે મારી કંપની ચલાવવા માટે. એ પછી ધીરુભાઈ અંબાણી એક શબ્દ કીધો હતો, એ શબ્દ મારા અપલાઈન પણ મને કે ભણેલા ભાડે મળે. અને જેટલા લોકો ભણશે ને એ આપણે કામ આવશે, ભણવા દો. અને અધરવાઇઝ લેવું હોય તો પણ લઈ શકો, અને અંદર ખૂંચે એવું કરે તો વધારે સારું. કારણ કે કહેવાય ને, હરેશ સર કહે છે ને, કોઈ મેણું મારવું જોઈએ, કોઈ આપણે કઈક બોલી જવું જોઈએ. જેમ ગાંધીજીને ધક્કો માર્યો ને ત્યારે દેશ આઝાદ થયો, ત્યારે આઝાદ. બીજું કે એક્ઝામ્પલ આપું, ધીરુભાઈ અંબાણીએ આ એક્ઝામ્પલ કમ્પ્લીટ સમજાઈ જાય કે આપણે સમય આરસીએમમાં શા માટે આપવો, આપણે સમય આપણા માટે શા માટે આપવો. એકવાર ધીરુભાઈ અંબાણીએ એનું ઇન્ટરવ્યુ ચાલતું હતું, તો ધીરુભાઈ અંબાણીએ કોઈ પૂછ્યું કે તમારી સફળતાનો અને તમારી ગ્રોથ કરવાનું રાજ શું? તો ધીરુભાઈ અંબાણી એક શબ્દમાં કીધું, ઇન્ડિયા ગવર્મેન્ટ. એ કે ઇન્ડિયન ગવર્મેન્ટ કઈ રીતે? એ કે હર વર્ષે પીએચડી કરેલા ટોપ 10 નું લિસ્ટ ઇન્ડિયન ગવર્મેન્ટ બહાર પાડે, અને ટોપ 10 વ્યક્તિને હું મારી કંપનીમાં હાયર કરું. તો એમાં એક જો ટોપ 10 વ્યક્તિ હતો, એમાં બીજા નંબરનો જે વ્યક્તિ હતો, એને ધીરુભાઈ અંબાણીએ પર્સનલી ફોન કર્યો. વાત સાંભળજો, મજાની છે, રિયાલિટી છે, રિયલ કહાની છે. જ્યારે ધીરુભાઈ અંબાણી એને પર્સનલી ફોન કર્યો કે હું રિલાયન્સ માંથી ધીરુભાઈ અંબાણી બોલું છું, તમારે કાલે મારી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે આવવાનું છે, તમને નોકરી આપવામાં આવશે. તો પેલા ભાઈને લાગ્યું કોઈ મજાક કરે છે, કોઈ પ્રેન્ક કરે છે, તો ફોન કાપી નાખ્યો. તો એને બાજુમાં એને મમ્મી પપ્પા બેઠા હતા, એનો દોસ્તાર બેઠો હતો. તો મમ્મી પપ્પાએ કીધું કોનો ફોન છે? કે કોઈ ફોન કરીને મને કીધું હું ધીરુભાઈ અંબાણી બોલું. ધીરુભાઈ અંબાણી થોડા આપને ફોન કરે. તો મિત્રે કીધું કે પાછો કોઈ ટ્રાય તો કર, કદાચ ધીરુભાઈ અંબાણી હોઈ શકે, ન હોય તો જાણી લે કોણ છે, કોણ મજાક કરે. તો એ ભાઈએ પાછો ફોન કર્યો ધીરુભાઈ અંબાણીને કે હાલો સર, તમે રિયલમાં ધીરુભાઈ અંબાણી બોલો છો? કે હા, હું રિયલમાં ધીરુભાઈ અંબાણી જ બોલું છું. કે બોલો ને સાહેબ. કે કાલે તમારે મારી કંપનીમાં આવવાનું છે, તમારો નંબર સિલેક્ટ થયો છે, અને તમારી ઇન્કમ 25 લાખ રૂપિયા મહિના રહેશે, અને સાથે સાથે રહેવાનું ફ્રી,
ગાડી તમને ફ્રી આપવામાં આવશે, વિદેશ યાત્રા તમારે કંપની ટૂર પેકેજ આપવામાં આવશે, તમને 25 લાખ રૂપિયા હર મહિને આપવામાં આવશે. પછી એને તો છટકી ગયો કે હવે તો મજાક જ કરતા હોય, 25 લાખ રૂપિયા નો આપે, અને પાછો ફોન મૂકી દીધો અને મમ્મીને કીધું કે મમ્મી 25 લાખની વાત કરે. તો એના પપ્પાએ કીધું એ કે 25 લાખ નો કીધું હોય, કદી વધીને 2.5 લાખ કીધું હોય છે, 2 લાખ કીધું હોય છે, તારે સાંભળવામાં ભૂલ થઈ ગઈ. એ કે પાછું એકવાર ટ્રાય કરી. તો ધીરુભાઈ અંબાણીને ફોન કરી કે સાહેબ તમે કેટલો પગાર કીધો? કે 25 લાખ રૂપિયા. એ સાહેબ તમે મજાક કરો કે તમે કાલે આવી જાઓ, મને ખબર છે તમે નહીં માનો, મેં ડાયરેક્ટ તમને ફોન કર્યો છે. બીજા દિવસે વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર ગયા, એને બધું આખો દિવસમાં બતાવ્યું કે મારે કામ શું કરવાનું, કે આજે તમારે કાંઈ કામ નથી કરવાનું, આજે તમારે ખાલી આખી કંપની ફરવાની છે અને બધું તમારે જજમેન્ટ જોવાનું છે આની અંદર કે ક્યાં શું કામ ચાલે છે. તો એક દિવસમાં આખો દિવસ એને કંપની ફર્યા. પછી બીજા દિવસે કહેવામાં આવ્યું સાહેબ તમારે કામ શું કરવાનું? એ કે હવે હું દર મહિને તમને 25 લાખ રૂપિયા મહિના આપીશ. એના માટે તમારે વિદેશ જવું હોય, મલેશિયા જવું હોય, સિંગાપુર જવું હોય, દુબઈ જવું હોય, જ્યાં જવું હોય બધો ખર્ચો તમને કંપની આપશે. ખાવા પીવાની રહેવાની સુવિધા, મેડિકલનો કોઈ ખર્ચો તમારો ફેમિલીનો આવશે તો પણ કંપની જ આપશે. તો પેલો ભાઈ ખુશ થઈ ગયો, મારે કરવાનો શું? એ કે તારે મારા માટે 1 વર્ષ છે, 1 વર્ષમાં મહિને 2 કરોડ કેમ કમાવાય એ પ્રોજેક્ટ તારે તૈયાર કરવાનો. મહિને 2 કરોડ કેમ કમાવા એના માટે પ્રોજેક્ટ તૈયાર કરવાનો. પહેલો વ્યક્તિ રાત દિવસ લાગી ગયો, 1 વર્ષ સુધી કામ કર્યું. 1 વર્ષ સુધી કામ કર્યું, દર મહિને 25 લાખ ને એક્સ્ટ્રા ખર્ચા બધા કંપની તરફથી આપવામાં આવ્યું. 1 વર્ષ પછી એ વ્યક્તિએ ધીરુભાઈ અંબાણીને એ પ્રોજેક્ટ આપ્યો જે 1 મહિનામાં 1 કરોડની ઇન્કમ આપે. હવે વાત એ છે કે એ વ્યક્તિ ખાલી 25 લાખ રૂપિયા મહિને આપતા હતા અને આખા વર્ષમાં એને 25 લાખ રૂપિયા લીધા. હવે એને 1 વર્ષ પછી 1 મહિનાની 1 કરોડની ઇન્કમ લીધી, યાની કે 12 મહિના, 1 વર્ષમાં 12 કરોડ રૂપિયા ધીરુભાઈ અંબાણી કમાઈને આપે છે. હવે મારો કહેવાનો મતલબ એ છે કે એ જ પૈસા, એ જ જ્ઞાન, એ જ પ્લાનિંગ એ વ્યક્તિ પોતા માટે પણ કરી શકે એમ હતો, પણ એને ધીરુભાઈ અંબાણી માટે કર્યું. હા, ભલે 1 કરોડ સુધી ન પહોંચી શકે, 10 લાખ સુધી તો પહોંચે, 20 લાખ સુધી તો પહોંચે છે. આ આજની ખાસિયત છે. આરસીએમ એટલું સમજમાં નથી આવતું. આરસીએમ ની અંદર જે ઝૂમ મીટિંગ ની અંદર જે જ્ઞાન આવે છે ને, ભલે સામાન્ય વ્યક્તિ આજે રોયલ્ટી બન્યા હોય, સ્ટાર પિન બન્યા હોય, વાઇટલ એચીવર હોય, ટેકનિકલ એચીવર હોય, લાગે સામાન્ય, પણ રિયલમાં એ પ્રોફેશનલ છે. અને એની પાસે જે અનુભવ છે ને, રિયલમાં અનુભવ રિયલી હોય, સાચા અનુભવ. એટલે આપણે નથી પેલું લાગતું, આપણે નોકરીને પ્રોફેશનલ માનીએ છીએ, પ્રોફેશનલ ન કહેવાય સાહેબ. આજે એક વ્યક્તિ જે બીજા વ્યક્તિને સક્સેસ ન કરી શકે, એક વ્યક્તિ બીજાને આઝાદી ન આપી શકતા હોય, હા, એમાં આપણી કોઈ વાક નથી. આપણે પણ જો આવનારી જનરેશનને એ જ શીખવાડશું ને તો આપણે ગુનેગાર કહેવાય. આપને ખબર નથી આપણે શીખવાડીએ છીએ. પહેલાના સમયની અંદર લોકો કહેતા નોકરી કનિષ્ઠ કહેવાતી, વેપાર મધ્યમ કહેવાતો અને ખેતી ઉત્તમ કહેવાતી. એ સમયની અંદર લોકો નોકરી કરવા માટે તૈયાર નહોતા, કારણ કે ત્યારનું માઇન્ડસેટ એવું હતું. સરકારી લોકો ઘરે ઘરે નોકરી દેવા માટે આવતા, લોકો ભાગતા કે આપણે નોકરી નથી કરવી, વેપાર કરશું કે ખેતી કરશું. જેમ 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 સમય બદલાઈ ગયો, ખેતી કનિષ્ઠ થઈ ગઈ, નોકરી ઉત્તમ થઈ ગઈ અને વેપાર મધ્યમ ને મધ્યમ છે આજના સમય. આજે કોઈ ખેતી કરવા માટે તૈયાર નથી. આજે નોકરી કરવા માટે લાખો કરોડો યુવા છે, જેની પાસે ડિગ્રી છે, પીએચડી છે, કરે છે, બધું કરે છે, પણ કોઈ એની પાસે 1% સુરક્ષા નથી. આજે ઘણા લોકોને, ઘણા પરિવારને જોઉં છું, આજે અચાનક કોઈ ઘટના બને, કોઈ બીમારી આવે, કોઈ એક્સિડન્ટની પ્રોબ્લેમ થાય, જ્યાં એક ડોક્ટર બનવા માટે 30 વર્ષ ભણે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે, છતાંય કોઈ ગેરંટી નથી, છતાંય કોઈ સુરક્ષા નથી સાહેબ. એના કરતા એક રોયલ્ટી એચીવર, ચાહે અભણ હોય કે 5 ભણેલો હોય, 10 પાસ હોય, એ રોયલ્ટી એચીવર પણ જે દિવસે દુનિયા છોડે છે ને સાહેબ, એ દિવસે બીજા જ દિવસે પરિવારને ઇન્કમ ટ્રાન્સફર કરવામાં આવે. ઇન્કમ જ નહીં, એ સન્માન, એ લેવલ, એ સ્ટેજ, એ પહેચાન અને ઓર લોકોને મદદ કરવાનું જો પ્લેટફોર્મ માધ્યમ કરતા હોય સાહેબ, આના કરતા મહાન જીવન, આના કરતા મહાન ઉદ્દેશ્ય સાથે કરનારી કંપની, સંસ્થા કઈ હોઈ શકે? આ સમજવું આપણે બહુ જરૂરી છે. અને હું તો કહું, સફળ થવાનો એક રસ્તો આપી શકું. સફળ થવું હોય ને તો નિંદા કરતા હોય ને એની વચ્ચે રહેવાની મજા આવે. વખાણ કરતા હોય એની વચ્ચે નહીં રહેવાનું ક્યારેય. વખાણ કરતો આપણે મજા આવતી હોય ને તો હું એક સવાલ પૂછું, વાહ વાહ થાય, પણ વાહ વાહથી રૂપિયા નહીં આવે, ઘર નહીં ચાલે, મજા નહીં આવે. મેં તો રાખેલા છે ઘણા લોકો નિંદા કરવા વાળા. આપણે
મને દિલસુખભાઈ કહે કે વગર પગારના દાળિયા કહેવાય, રાખજો, એવા મળશે તને. એને મેં રાખ્યા છે. એ કઈ રીતે રહીએ? આપણા સપના હોય ને, આપણા ગોલ, આપણો ટાર્ગેટ જે હોય ને, એ 4-5 લોકોને કહી દેવાનું કે મારો ટાર્ગેટ છે, એટલે ઓટોમેટિક તમારી નિંદા કરે. અને એ નિંદા જ આપણે કઈક અંદર આગ લગાડશે, જનૂન ઊભું કરશે અને આપણે સક્સેસ બનાવશે. મારે પણ ઘણા લોકોએ જે શબ્દ કીધા હતા મેં નોટમાં લખ્યા હતા, અને એ પણ કીધું હતું કે આને આટલા વર્ષની અંદર સાબિત કરીને જાય છે. સાબિત કર્યા. અને રિયલમાં આશુતોષ રાણાજી ભીલવાડાની અંદર જયારે 16 સપ્ટેમ્બર જયારે રૂપાંતર યાત્રા શરૂઆત થઈ ભીલવાડાની અંદર, એ સમયે આશુતોષ રાણાના શબ્દ હતા કે જે શત્રુ હોય ને, એ રિયલમાં શત્રુ નથી હોતો. એ શત્રુ જ આપણે આગળ વધવા માટે પ્રેરિત કરે. એ શત્રુ જ આપણે વિરોધ કરે ને તરત આપણી અંદર કઈ આગ લાગે. અને એવા લોકો જ આપણે સક્સેસ કરે સાહેબ. આજે હું સક્સેસ થયો હોય ને તો લોકોના મેણા ટોણાથી જ સક્સેસ થયો. સારી વાતોથી, વહાલથી કોઈ સક્સેસ નથી થતું સાહેબ. ખાલી આપણે વખાણ સાંભળીએ તો કોઈ મજા નહીં આવે. આજે કદાચ એમ કે ને પૈડારીઓ વખાણ સાંભળવા મળે, ઘણા લોકો કામે છોડી દે, કાલે વખાણ તો થાય. સાહેબ રિયલમાં વખાણ કોને કહેવાય? આપણા ગેરહાજરીમાં જો લોકો આપણા એક્ઝામ્પલ આપતા હોય ને, એ રિયલ સફળતા છે. આપણે સામે તો ઘણા લોકો વખાણ જ કરવાના. અને વિરોધ કોનો થાય? જે સત્ય પર ચાલે, જે બદલાવ કરવા માંગે છે, જેના કોઈ સપના છે, એનો જ વિરોધ કરે. વિરોધ એમને થોડો કોઈને થાય. તમે જો જે રોજ હીરાન કારખાને જાય કોઈ વિરોધ કરે નહીં. હુકમ સામાન્ય જીવન જીવે, જે રોજ નોકરી કરતા હોય કોઈ વિરોધ કરે સાહેબ? નહીં. જે રોજ મહિલા ઘરે રોટલી બનાવતી હોય કોઈ વિરોધ કરે? નહીં. પણ એ જ મહિલા તો સપનું જોવે. કારખાને જનાર વ્યક્તિ ખાલી એક સપનું જોવે કે 1 વર્ષમાં ગાડી લઈશ, હું 1 વર્ષમાં આટલી ઇન્કમે જઈશ. નોકરી કરોડો સપનું જોવે, લોકોની ધજિયા ઉડાડી દેશે. હુકમ એને સપનું જોયું છે. અને આપણી માનસિકતા એવી કરવામાં આવી, આપણા સમાજ, આપણા સોસાયટીની અંદર, કે સપનું જેવો એક ગુનો છે એ આજના સમયની અંદર. બાકી ધીરુભાઈ અંબાણી એક સ્ટેટસ આપી ગયા હતા, સ્ટેડિયમમાં ઉભા ભાઈ કીધું હતું કે આ સ્ટેડિયમ એક દિવસ મારા શેર હોલ્ડરોથી ભરેલું હશે. ઝુકતી દુનિયા ઝુકાને વાલા ચાહીએ, કર લો મુઠ્ઠી દુનિયામાં. બહુ જબરદસ્ત એને વાક્ય કીધું. એ સમયની અંદર ઘણા લોકોએ એનો વિરોધ કર્યો, કીધું કે આ પાગલ થઈ ગયો છે માણા. એને પપ્પાએ પણ એને સાથ ન આપ્યો. પપ્પાએ કીધું કે તું જો ભાઈ તાર ધંધો કરો ને તો ઘરે નહીં આવતો. અને ધીરુભાઈ મળે ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા હતા. વાત એ છે કે એ સમયની અંદર એને બોલેલા શબ્દ, અને એને બીજો શબ્દ એને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મેરા પાપા કહેતે હૈ કે સપને મત દેખો, सपने कभी सच नहीं होते, लेकिन मैंने सपना देखा और आज मेरा सपना सच हुआ. અને ઇન્સાન જ સપના જોઈ શકે છે. અને આરસીએમ ડ્રીમર્સોનું કામ છે, સપનાઓનો બિઝનેસ છે, સપનાઓનું અભિયાન છે સાહેબ. સપના વગર જીવન નકામું. આપણે શા માટે 2 પગે મોકલા? દિનેશ સર કે જ છે કે નકર આપણે 4 પગે મોકલી શકતે. તું ગધેડો સપનું જોઈ શકે છે? કૂતરા સપનું જોઈ શકે નહીં? એ આપણો અધિકાર કોને આપેલો છે? ઇન્સાનોને આપેલો છે. એટલે તો લોકો નેટવર્ક માર્કેટિંગની મજાક ઉડાવે. શા માટે? અહીં સપનાઓની વાત હોય. રવિ શર્માજીનો એક વિડીયો છે મારી પાસે. રવિ શર્માજી બોલે છે મારું 100 કરોડનું ટર્નઓવર છે મંથલી. એક બાજુ ડાયમંડ છે સુરેન્દ્ર વત્સ, એક બાજુ ડાયમંડ છે વિજેન્દ્રસિંહ રાઠોડ. વિચાર કરો, 100 કરોડનું ટર્નઓવર. હવે એ વિડીયો મેં મારા વ્યક્તિઓને દેખાડ્યા ને, ધજિયા ઉડાડી. શું કામ ઉડાવી? કારણ કે એને 100 કરોડ નહીં, એને 1 કરોડ હજમ ન થાય. 1 કરોડ ન થતો સાહેબ. અને રવિ શર્માજી જે વાત કરે છે ને, એ અત્યારની નથી કરતા. એને શરૂઆત કરી હતી આજથી 25 વર્ષ પહેલા એના પપ્પાએ. એમ પણ અહીંયા ઘણા લોકો જે વડીલો છે, આજે જ્યાંથી શરૂઆત કરશું ત્યાંથી મૂકશે. આવનારા છોકરા પણ હશે, આવનારી જે જનરેશન, નેક્સ્ટ જનરેશન હશે, એ પણ એ જ વાત કરવાની છે કે મારે 100 કરોડ ટર્નઓવર છે, 200 કરોડ ટર્નઓવર છે. અને વાત એ છે કે 25 વર્ષથી 100 કરોડ ટર્નઓવર હોય, કારણ કે પેલા આવી સિસ્ટમ નહોતી, ઝૂમ મીટિંગ નહોતું, ડિસ્પ્લે વોલ નહોતા, આરટી પ્રોડક્ટ રેન્જ નહોતી, ક્વોલિટી નહોતી, કિસોલ નહોતું, ગુડ ડોટ નહોતું, ન્યુટ્રીચાર્જ નહોતું. છતાંય 25 વર્ષમાં 100 કરોડનું ટર્નઓવર કરી શકતી હોય એક વ્યક્તિ, તો વિચાર કરો અત્યારે તો આપણી પાસે 800 પ્રોડક્ટ છે, અને હજી 5 વર્ષમાં કેટલી પ્રોડક્ટ પહોંચશે. અરે જે વ્યક્તિ આજે જોઈનિંગ કરશે ને, એ 5 વર્ષમાં 100 કરોડના ટર્નઓવર પર પહોંચી શકે છે. 5 કરોડ 5 વર્ષની અંદર. પણ શું એની પર વિશ્વાસ છે? રાજારામ સાણની એક વાત છે, મને બહુ ગમી, कि चमत्कार तो होता है, लेकिन चमत्कार उसी के साथ होता है जो मानता है कि चमत्कार होता है. और विश्वास करने से चीजें संभावना के दायरे में आती. હું તો વિશ્વાસ કરું સાહેબ. મારો જે ગોલ હતો 2025 માં મારે 1 કરોડના ટર્નઓવરે પહોંચવાનું સાહેબ. મારી પાસે અત્યારે 2 મહિના બાકી છે, નવેમ્બર અને ડિસેમ્બર,
અને 68 લાખના ટર્નઓવર પહોંચી ગયો સાહેબ. અને 2025 પૂરું થાય પહેલા 1 કરોડ ઉપરનું ટર્નઓવર હું કરીશ. ગોલ છે અને થશે, પાક્કું છે. વાત એ છે કે આપણે વિશ્વાસ કરીએ, કામ કરીએ, શું કરીએ. પણ આ બધું જો આપણી પાસે હશે, પહેલી વસ્તુ ક્યારેય નથી ભૂલવાની, એ છે RCM ની 100% પ્રોડક્ટ વાપરવી. 100% પ્રોડક્ટ વાપરવી. 100% મતલબ 100%. ન્યુટ્રીચાર્જ વ્યૂ પણ વાપરવી પડશે. બાયો એજ પણ 3 મહિને એકવાર લેવી પડશે. ન્યુટ્રીચાર્જ બીજે વર્ષમાં એકવાર લેવું પડશે. પ્રોટીન ડેઈલી લગાતાર લેવું પડશે, 60 ગ્રામ ડેઈલી જે રિક્વાયરમેન્ટ છે. ઘણા લોકો કે પેલાના જમાનામાં થોડું હતું ભાઈ ન્યુટ્રીચાર્જ વ્યૂ. અરે હતી સાહેબ, પણ ખોરાકમાં હતું. એટલે લોકો 100 વર્ષ કાઢી ગયા, 150 વર્ષ કાઢી ગયા. એ સમયે દવાખાના નહોતા, કોઈ બીમારી નહોતી, આંખની પ્રોબ્લેમ નહોતી, ઘૂંટણની તકલીફ નહોતી, ડાયાબિટીસની તકલીફ નહોતી. આજના સમયની અંદર એ વસ્તુની તકલીફ છે, એટલે આપણે ન્યુટ્રિશનના રૂપમાં લેવું પડશે, કારણ કે ખોરાકમાં નથી મળતું છે. આજે આપણે મોબાઈલ, ટીવી, લેપટોપ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. એના જે બ્લુ રેસ છે આપણા શરીરને નુકસાન, આંખને નુકસાન કરે છે, એ ન કરે એના માટે આપણી પાસે 2 ઓપ્શન છે. પહેલો ઓપ્શન, રોજ 4 કિલો ગાજર ખાવાના, યા ફિર 1 ન્યુટ્રીચાર્જ વ્યૂની ગોળી લઈ લેવાની. હું લઉં છું, મને ખબર છે, નંબર મારા ઉતરી ગયા. કંપની નથી કહેતી નંબર ઉતરશે, પણ મારા નંબર ઉતરી ગયા છે. ડેઈલી ન્યુટ્રીચાર્જ વ્યૂ લઉં છું, ડેઈલી. 3 મહિનામાં એકવાર ન્યુટ્રીચાર્જ બાયો જ લઉં છું. વેજ ઓમેગા લઉં છું, DHA 200 લઉં છું, પ્રોટીન લઉં છું, ગેનર લઉં છું. બધી જ વસ્તુ મારા ઘરની અંદર યુઝ થાય, કારણ કે મને ખબર છે સંપત્તિ થાય, પૈસા થાય. કારણ કે નેટવર્ક માર્કેટિંગ એક કૂવો છે, અને એમાં ઇન્ડિયાની અંદર નેટવર્ક માર્કેટિંગ એટલે તમે વિચારો, વિશ્વની અંદર ફર્સ્ટ નંબરમાં જે આપણે જે પોપ્યુલેશનમાં નામ ઇન્ડિયાનો આવે 143 કરોડ. આટલી જનસંખ્યા કોઈ પાસે છે જ નહીં. અને આ અભિયાન વ્યક્તિઓ દ્વારા જ ચાલશે. શા માટે? તેલ, ચા, હળદર, મીઠું, મરચું કોણ વાપરવાનું છે સાહેબ? વ્યક્તિ વાપરવાના છે. અને શા માટે વાપરશે? એના 2 રીઝન છે. પહેલું રીઝન, પાકું બિલ મળશે, અને બીજું રીઝન, પ્રોડક્ટ ઓરિજિનલ આવશે. અને ત્રીજું રીઝન એ છે 6 મહિના પછી ફ્રી પ્રોડક્ટ પણ આવશે, તો લોકો વાપરશે. ઘણા કે RCમાં કોઈ માનતું નથી, RCમાં કોઈ આવતું નથી. સાહેબ એવું હોત તો આ 4 કરોડ લોકો RCમાં છે, તો એ લોકો કોણ છે નહીં માનતા હોય? 4 કરોડ લોકો. ઘણા પોતાની નજરથી જ જોતા હોય. રોજ મીટિંગ સેમિનાર ચાલતું જ હોય, ઝૂમ મીટિંગ. જે વ્યક્તિ મીટિંગમાં આવું, સેમિનારમાં ના આવું, ક્યાંય ના આવતા હોય, એ શું કહે ખબર? RCમાં કઈ ચાલતું કેમ મને દેખાતું નથી? અરે કાકા, તમે ક્યાંય નથી જતા એટલે તમને કઈ નથી દેખાતું. બાકી આવો સેમિનારની અંદર હજારોની ભીડ, આવો ભીલવાડાની અંદર 2-5 હજાર લોકો, દિલ્હીની અંદર આવો 25 હજાર લોકો છે સાહેબ. અને રૂપાંતર યાત્રાની અંદર આજે 100 દિવસની અંદર રૂપાંતર યાત્રા કવર કરશે લાખો લોકોને કવર કરશે. અને અત્યારે જોઈનિંગ સ્પીડ વધી ગઈ, એટલા જોઈનિંગ આવે છે. શા માટે? રૂપાંતર યાત્રા. આ કંપનીની તૈયારી છે સાહેબ. એટલે કહેવાય કંપની 90% સિસ્ટમ કામ કરે, 10% આપણે કામ કરવું. અને શા માટે સ્માર્ટ વર્ક કરવું? હું 1-2 એક્ઝામ્પલ આપી દઉં, પછી મારી વાણીને સમાપ્ત કરું એટલે સમજાઈ જાય કે આપણે હાર્ડ વર્ક કરવું જોઈએ, સ્માર્ટ વર્ક કરવું. આજના સમયની અંદર હજુ પણ એવા લોકો છે જેની પાસે ATM નથી. એ લોકો કઈ પણ પૈસાની જરૂર પડે એટલે બેંકમાં જાય. જો 90%માં ઘણા લોકો 90% કામ કરે, 10% રિઝલ્ટ મળે. અને ઘણા એવા છે જે 10% કામ કરે ને 90% રિઝલ્ટ મળે. એ તો યુટ્યુબ અમારો વિડીયો પણ છે, 10% કામ કરકે 90% રિઝલ્ટ कैसे લાગે. હવે જે વ્યક્તિ પાસે ATM નથી એ શું કરશે? એને પૈસાની જરૂર રાતે પડે તો એને પૈસા બેંક ના ખુલ્લી હોય શનિવારે, બીજા ચોથો શનિવારે, રવિવારે બેંક બંધ હોય. એની પાસે બીજા પાસે માંગવા પડે. અને રાતે જરૂર પડે તો રાતે ન મળે એને. એની પાસે એક જ ઓપ્શન છે, સોમથી શુક્રવાર સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. બેંક ગમે એટલી દૂર હોય, પોતાનો સમય કાઢો, બેંકમાં જાઓ, ફોર્મ ભરો, લાઈનમાં ઉભા રહ્યો, પછી પૈસા આપે, લઈને આવો. અને જેની પાસે ATM કાર્ડ છે એ શું કરશે? એના નજદીકના ATMમાં રાત્રે 12 વાગે પણ જશે, કાર્ડ નાખીને ક્લિક કરીને 1 મિનિટમાં પૈસા કાઢીને બી આવશે. હજુ પણ એના કરતા ઈઝી બતાવું. જેની પાસે ગૂગલ પે છે, ફોન પે છે, એને ક્યાંય જવાની જરૂર નથી. રાતે કોઈને દેવાના છે, લેવાના છે, 1 સેકન્ડમાં ઘર બેઠા બેઠા ટ્રાન્ઝેક્શન કરી દીધું છે. સમય પણ બચ્યો, પૈસા પણ બચી ગયા, મહેનત 1% પણ નહીં. આને કહેવાય સ્માર્ટ વર્ક. હવે જેને કોઈ ATM નથી રાખ્યું, જેને કોઈ ફોન પે, ગૂગલ પે યુઝ નથી કરતા, એ શું કહે ખબર? એ તો મારા નસીબમાં નથી. કાકા, નસીબમાં તો બધાને આપેલું છે, તમે એ સિસ્ટમ શીખેલા નથી. એકદમ ઈઝી વાત છે. 10% મહેનતમાં 90% રિઝલ્ટ આવી જાય. એમ નોકરીની અંદર, વેપારની અંદર આપણે જે કરીએ છીએ ને એકલા કામ કરીએ આપણે. હવે એકલાની કેપેસિટી કેટલી હશે? અહીંયા ટીમ વર્ક છે. ટીમ વર્ક યાની કે જે આપણે
એક દિવસની અંદર 24 કલાક હોય, એમાંથી વધીને 10, 12, 18 કલાક કામ કરી શકતા હોય, પણ ટીમની અંદર 18 વ્યક્તિ હોય, ખાલી એક કલાક કામ કરે, આપણે એક દિવસમાં 18 કલાક પ્લસ અને 18 કલાક આપણા એક્સ્ટ્રા કામ થાય છે. હવે આપને ખબર નથી. આજે હું ખાલી વાત કરું ને, 10,000 લોકો પણ હોય ને ટીમમાં, અને 10,000 લોકો એક કલાકનું દિવસમાં કામ કરે, એક દિવસમાં 10,000 કલાકનું કામ, 10,000 કલાક. આને કહેવાય ટાઈમ ફ્રીડમ, મની ફ્રીડમ, ફાઇનાન્શિયલી સિક્યુરિટી. આરસીએમ પણ એ જ છે. પેલા કોઈ એટીએમ ને માયના નહોતા, ના પાડી હતી, વિરોધ કર્યો હતો. પેલા જયારે કોઈ બેંક આવી હતી, લોકોએ વિશ્વાસ નહોતો કર્યો. ગેસ સિલિન્ડર આવ્યા, લોકોએ વિશ્વાસ નહોતો કર્યો. લાઇટ બિલ કનેક્શન આવ્યું, લોકોએ વિશ્વાસ નહોતો કર્યો. આજે એક વ્યક્તિ લાઇટ કનેક્શનમાં, ગેસ કનેક્શનમાં, બધી જગ્યાએ છે, બેંકમાં છે. શા માટે? બદલતી દુનિયા, બદલતી ઋતુ, બદલતો સમય. જો આપણે ન બદલા તો આપણી પાસે એક જ રસ્તો છે કે કોકને ક્રિટિસાઇઝ કરીએ, કોકને બાનું આપીએ, યા તો પછી માર્કેટમાંથી આઉટ થઈ જાય. નોકિયા જેવી નોકિયા કંપની આઉટ થઈ ગઈ છે. ટોપ લેવલ પર ચાલતી કંપની, જેને એન્ડ્રોઈડ ને સ્વીકાર ન કર્યો, એ કે આપણે બરાબર જ હાલે છે, આપણે નંબર 1 પર છે. લોકોએ કીધું ભલે નંબર પર હોય, પણ આવનારો સમય એન્ડ્રોઈડ નો છે, તમે એન્ડ્રોઈડ લાવો. એ કે નહીં, આપણે કાંઈ બદલાવ નથી કરવો. નોકિયા માઇનસ ફેંકાઈ ગયું છે. જ્યારે નોકિયા ફેંકાણું, એ પછી નોકિયા વાળા પણ એન્ડ્રોઈડ લાવ્યા, એ પછી લાવ્યા. હવે એને એન્ડ્રોઈડ લાવ્યા તો નોકિયા કોઈ પકડતું નથી. અહીંયા બેઠેલા કોઈ પાસે નોકિયા ફોન નહીં હોય એન્ડ્રોઈડનો. જૂના વ્યક્તિ પાસે ડબલા આવી છે. મતલબ કે બદલાવ કરવો જ છે, તો સમય પહેલા શા માટે નહીં? સમય પછી કરેલો બદલાવ પણ દુનિયાને દેખાશે નહીં, કોઈ નહીં આવે. એમ આરસીએમ ને આજે જે લોકો વિરોધ કરે છે, જે લોકો માનતા નથી, બાના કાઢે, ટાઈમ નથી, પૈસા નથી, ઘરવાળા માનતા નથી, સમાજ માનતો નથી, એ આજે નથી માનતો, કાલે નહીં માને તો પણ કામ કરવા માટે આવશો, પણ કાલે નજરમાં કોઈની નહીં આવો. આજે લોકો કામ કરે છે ને, ટીમ કામ કરે છે ને, સાથે કામ કરો સાહેબ. મારી ટીમની અંદર એક વ્યક્તિ છે, જયારે અમે 3-5 વર્ષ પહેલા આરસીએમ બતાવ્યું, એ વ્યક્તિ મને ના પાડી કે મારી પાસે ટાઈમ નથી. મેં કીધું ધ્યાન રાખજો, હું અત્યારે મારી સાથે સાથે ચાલો, બે સાથે મળીને કામ કરીએ. મને કે નથી ટાઈમ. આજે હું ટેકનિકલ બની ગયો, એ વ્યક્તિ જોઈનિંગ થયા, એને કામ કરવાનું ચાલુ કર્યું. હવે ડાયરેક્ટ મારો સમય એને આપી નથી શકતો. હવે માગે છે તો હવે એને અફસોસ થાય. એને એક શબ્દ મને કીધું, કાશ એ દિવસ મેં જોઈનિંગ કરી લીધું. આજે સમજાય ગયું. એ જ વ્યક્તિ જે ના પાડતા હતા, એ જ વ્યક્તિએ કીધું કે કાશ એ દિવસ હું હોત, તો આજે મારી નીચે રોયલ્ટી વ્યક્તિ હોત. મતલબ સમજાવવાનું તો પાક્કું છે. ઈગો તો રાવણનો નથી રહ્યો સાહેબ, મનુષ્યનો નહીં રહી. એને તો વરદાન હતું ભગવાન શંકરનું. એ 10 માથા હતા કહેવાય, સોનાની લંકા હતી, છતાં પણ એનો ઈગો ન રહ્યો. લાસ્ટમાં બોલ્યા, ભાઈ જય શ્રી રામ. તો આપણે પાસે નથી 10 માથા, નથી સોનાની લંકા, ને કાંઈ વસ્તુ નથી. આપણા સમયને પકડવો પડશે, સમયને સાચવવો પડશે, સમયને ઓળખવો પડશે, અને તરત એક્શન લેવું પડશે. જે દિવસથી એક્શન ચાલુ, એ દિવસે સફળતાની રાહ ચાલુ છે. સક્સેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન, સક્સેસ ઇઝ અ જર્ની. સફળતા એક મંજિલ નથી, સફળતા લગાતાર ચાલવાની એક રસ્તો છે. લગાતાર ચાલવું પડશે, લગાતાર શીખવું પડશે. રોજ ઉગતો સૂરજ નવું પરિવર્તન લઈને આવે. આપણે રોજ બદલાવ. આજે સવારે ગુરુકુલમાં પણ ટીસી સરે કીધું, રોજ 1% સારા બનો, રોજ 1% સારા બનો, રોજ 1%. અને કન્સિસ્ટન્સી સાથે કામ કરો. ટીસીજીએ ત્યાં સુધી વાત કરી કે હું હવે કોઈને કહેતો નથી કે તમે આમ કરો, કારણ કે જેને કરવું જ હોય ને, એ કરશે, હર હાલમાં કરશે, હર માહોલમાં કરશે. બાકી જેને નથી જ કરવું ને, એને ગમે એટલું કહો. ઘણા લોકો કહેતા હતા પેલા કે ભાઈ આરસીમાં ચોખા આવે ને એટલે ફાડી નાખવું, એમ ચોખા આવ્યા ને વ્યક્તિ ગાયબ થઈ ગયો. ઘણા કે કઠોળ આરસીમાં નથી આવતું, આરસીમાં કઠોળ આવવા દો, જો હું કામ કરું એમ. આરસીમાં કઠોળ આવી ગયું. ઘણા કે અરે ચણા લોટ તો આવવા દો, અમારા સૌરાષ્ટ્રવાસી ભજીયા બહુ ખાય. અરે ચણા લોટ આવી ગયો ભાઈ. અરે નથી કરવું ને, એને ગમે કાલ પેટ્રોલ પંપ ખોલીને આપી દો, ફોર વ્હીલ આરસીમાં આવી જશે, કાલે મોબાઈલ આવી જશે, ટીવી, મોબાઈલ, લેપટોપ આવી જશે, પણ નહીં કરે, એ નહીં જ કરે. એની પાસે બાના છે, એ રાહ જોવે છે પરફેક્ટ પરિસ્થિતિનો, અને પરફેક્ટ પરિસ્થિતિની રાહ જોવાથી સફળતા નહીં આવે સાહેબ. આજે આપણી પાસે જે પ્રોડક્ટ છે એની પર કામ કરવું પડશે. રવિ શર્મા, સુરેન્દ્ર વત્સ, એ લોકોએ એક પેન્ટ પીસ ઉપર કામ કર્યું એટલે અહીંયા પહોંચ્યા. આપણી પાસે 800 પ્રોડક્ટની રેન્જ ચાલે ભાઈ. 800 પ્રોડક્ટની રેન્જ ઉપર કામ કરશો, શું લાગે? ખાલી કલ્પના કરો 2030 આવનારું કેવું હશે. મને તો દેખાય છે મારું 2030 કેવું છે. કલ્પના કરો. એટલે આરસીએમ કરશો તો થાકી જશો. આરસીએમ જીવવાનું ચાલુ કરો સાહેબ. પ્રાથમિક નંબર, ફર્સ્ટ પ્રાયોરિટી આરસીએમ.
ફર્સ્ટ પ્રાયોરિટી આપો સાહેબ. અમારા આવતા મહિને લગ્ન છે 25 તારીખે, છતાંય મેં કીધું જેટલા પ્રોગ્રામ જઈને જોતા હોય હું ના પાડતો જ નથી. હા, કોઈ ખરીદીમાં હશું, કોઈ જગ્યાએ કામમાં હશું, કે જગ્યા જવાબદારીમાં હશું તો નહીં હોય, બાકી હું ના પાડતો જ નથી. મારા લગાતાર પ્રોગ્રામ ચાલે છે. મારા માટે ભાગ્યશાળી વસ્તુ છે. અને આના જેવી મજા નથી સાહેબ. આ કામ કરવાની ખરેખર દિલથી મજા આવે છે કે હજારો લોકોને જો માર્ગદર્શન મળતું હોય, સફળ થતા હોય, તો ઉપરવાળો પણ પોઈન્ટ જમા કરે. તો ટીસીજી પોઈન્ટ તો જમા કરે જ છે ઓપનર પિનથી, ઉપરવાળે પોઈન્ટ જમા કરે. ભાઈ આપણે કોકનું સારું કરશું ને આપણે માધ્યમથી, આપણે શબ્દોથી, વાણીથી જો કોઈની દિલની અંદર કઈ ભાવના જાગી જાય, કઈ સારું કરે, રોયલ્ટી ટેકનિકલ બને, એ જ આપણે જોઈએ. અને એ જ આપણું અભિયાનની અંદર સૌથી મોટી ખાસિયત છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. અગર કોઈ વાત જો ખોટી લાગી હોય તો મારો ઈરાદો ખોટું લગાડવાનો હતો જ નહીં. મારો ઈરાદો એ જ છે અહીંયા બેઠેલા તમામ લોકો સફળ થાય, રોયલ્ટી ટેકનિકલ બને, ઊંચા લેવલ પર જાય. અને જ્યારે ઊંચા લેવલ પર જાઓ, ખાલી યાદ કરો મારી સફળતા બસ મને મળી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. ઓવર ટુ જે અજયભાઈ હોય તો અજયભાઈ, જે વ્યક્તિ. થેન્ક યુ. ધન્યવાદ ગુંજન સાહેબની આજ એક એક શબ્દ આપણા જીવનમાં, આપણા પરિવર્તનમાં ને આપણે ટીમને જે ઉર્જાવાન આપે, આપણે હરેક આખી ટીમ વતી ગુંજન સાહેબને, મારા વતી આખી ટીમ વતી એવી ધન્યવાદની પ્રાર્થના કે જટ મતલબમાં જે એનું જે સપનું છે ડાયમંડ સુધી પૂગવાનું, એ સપનું પૂર્ણ થાય એવી અંદરથી આપણી ભાવના. ને ગુંજન સાહેબના જે એક એક શબ્દ છે એ આજ આપણે મતલબ કંઈક પરિવર્તન માટેનું હતું, કે એક સમાજ માટે, એક દેશ માટે એને જે કરવાની ભાવના છે, એ સમાજ મતલબ કેમ બદલે, સમાજ કેમ આગળ આવે, એવી ભાવનાથી આજ એક એક પોઈન્ટ આપણા જીવનમાં કંઈક ન્યૂટન આવી જાય, આપણા જીવનમાં કંઈક બદલાવ આવે, એના માટે હર હંમેશ પ્રયાસ હોય છે. કે મારા થકી આજ ગુંજનભાઈનું એવું એક સપનું હશે કે કદાચ આજ જે વ્યક્તિ આજ આમાં 80-90 લોકો બેઠા હતા, એમાંથી કદાચ 20 લોકોને જો આ શબ્દ લાગી જાય તો મારી મીટિંગ અને મારું જે આજે 1 કલાક અહીંયા આવવું એ સાર્થક બની જાય, એવું એની ભાવનાથી હર હંમેશા આપણે સમય આપે છે. તો મારે આજે એવા 10 હેન્ડરાઈઝ જોઈ હતી કે જે ગુંજનભાઈના શબ્દથી એવી આગ અને જનૂનથી મારે એવું કામ કરવું છે. બસ માત્ર ખાલી પોઈન્ટ વિશે વાત કરવાની છે, કોઈ મોટિવેશન કે નહીં, પણ જે એના શબ્દ અને પોઈન્ટ જે આપણે લખ્યા છે, યાદ રાખ્યા છે, અને એની વિશે જે આપણે કઈ સફળ થવું હોય તો ગુંજનભાઈને આપણે ધન્યવાદ કરી કે જે આપણે સમય આપ્યો છે. અને એક એક શબ્દ આપણા જીવનમાં કંઈક યુટર્ન આવી જાય એવા મતલબ એક એક પોઈન્ટ હતા, એક એક સમજવા જેવા. આપણે મતલબ આપણે આપણી કહેવાય ને કે દિશા અને દશા બે બદલી શકે એવું આજ મતલબ એને આપણે પ્લેટફોર્મમાં સમજાવી દીધું કે શું કરવું છે. 90% જે સિસ્ટમ કામ કરે છે ને આપણે 10% જ કામ કરવાનું છે, પણ આપણે શું કરી છે 90% મતલબમાં આપણી ઉપર મતલબમાં લઈ લે છે અને સિસ્ટમ સમજતા નથી. બસ આપણે આજના શબ્દ જે ગુંજનભાઈના હતા ને એ પોઈન્ટ સમજવાના છે. અને આપણી વચ્ચે આજે મારે એવા 10 હેન્ડરાઈઝ જોઈ જેને ફટાફટ આજ મહિને મતલબ સંકલ્પ કરી અને આવનારા સમયમાં જટ ટેકનિકલ યાની કે રોયલ્ટી એચીવર થી લઈને ટેકનિકલ જે બનવું છે એવા હેન્ડરાઈઝ જોઈએ. તો મને એક એવા હેન્ડરાઈઝ મળે કે કોને ફટાફટ ટેકનિકલ ને રોયલ્ટી બનવું છે, તો મારે એવા હેન્ડરાઈઝ જોઈએ છે. બોલો, હું એવા હેન્ડરાઈઝ 10 ની રાહ જોઉં છું કે 10 લોકોમાંથી કોણ એવા છે પહેલા કે મારે ફટાફટ ટેકનિકલ બનવું છે ને આગળ આવવું છે. થેન્ક યુ. તો આપણે અહીંથી રિવ્યુ લેશું. વેલકમ કરીશું અહીંથી રસીલાબેનને. રસીલાબેન એમ પેલા નીકળી ગયા અંદર. વેલકમ કરીશું દિવ્યાબેન બવાડિયા. જી વેલકમ દિવ્યાબેન. ત્યાંથી માઇક ખુલશે. જી દિવ્યાબેન વેલકમ. ત્યાંથી માઇક ખોલો, ખુલી જાય, હોસ્ટ કરી દેતો. થેન્ક યુ, ધન્યવાદ. આજની શાનદાર રહી મીટિંગ. કે આજ આપણે કીધું ને કે આજ ગુંજનભાઈ એની જર્ની કીધી કે આજ સેમિનાર કે આજે એને ભીલવાડા જવું હતું 3000 રૂપિયા નહોતા ખીચામાં, તો આજે એની જર્ની છે ને એ સાંભળીને તો આપણે સફળ બનવું હોય ને તો નથી કેતા સફળ બનવું હોય ને તો પછી 10,000 કમાતો હોય ને એની બાજુમાં ના બેસવું જોઈએ, કે જે મહિને 50 કમાતો હોય ને એના બાજુની એની આપણે ગાઈડલાઈન થી હાલીએ તો આપણે 100% સફળ બની શકીએ. તો આજે આપણે એવી જ રીતના કહી છે કે 1 થી 10 તારીખ સુધીમાં ડાયમંડ ક્લબ કરી નાખે ને એ આજે આપણે આરસીએમ કર્યું ગણાય અને ઘરમાં ઉપયોગ કર્યું ગણાય. કે
આજે આપણે ઘરમાં જ નો ખુદ ઉપયોગ કરતા હોય ને આપણે લોકોને બતાવવા જઈએ તો આપણે હવા કાઢી નાખે, કેમ કે એકાદી પ્રોડક્ટમાં માહિતી નો ખબર હોય તો જ આપણે ઘરમાં નો ઉપયોગ કરતા હોય. તો આજના ચાંદાર પોઈન્ટ રહ્યા બધા. થેન્ક યુ, ધન્યવાદ. આવતા રહો ગુંજનભાઈ, અને શીખવાડતા રહો અને શીખતા રહીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ દિવ્યાબેન. આપણી વચ્ચે એવા શાનદાર લીડર છે વર્ષાબેન લાઠિયા. વેલકમ વર્ષાબેન, ત્યાંથી માઇક ખુલશે. ધન્યવાદ. મારું નામ વર્ષાબેન લાઠિયા, મારે અપ્લાય છે દયાબેન, અને ગુરુ છે અજયભાઈ સાવલિયા. જો આજે સરે વાત કરી, જયારે 3000 નહોતા ને ત્યારે એની પાસે સમય નતો, પણ 25 તારીખે એના મેરેજ છે તો એની પાસે કેટલો સમય છે? એનું કારણ એક જ કે પૈસા હોય ને એની પાસે સમય હોય. જેને કામ કરીને જે સફળ થયા છે ને એની પાસે પૈસા છે. પૈસા નથી એની પાસે સમય નથી. લોકો એમ કે છે મારી પાસે સમય નથી, અને આજે કામ કરીને કાલે પગાર નો મોટો થાય. મજૂર સાંજે વિચાર કરે મને કેટલા મળશે, નોકરિયાત મહિને વિચાર કરે મને કેટલા મળશે. તો આ બિઝનેસ છે. 5 વર્ષનું કે મને શું મળશે એનો વિચાર કરવાનો છે, મહિનાનું ને દિવસનું નથી વિચાર કરવાનો. ના, બિઝનેસ છે. તો બિઝનેસ ને જે સક્સેસ લોકો ગયા છે ને આગળ, એની સ્ટોરી સાંભળો. હરેક 1 વાગે 9 વાગે એવા લીડરો આવે છે કે એવા અમુક પોઈન્ટ આપણે ખાલી જગ્યા હોય તો ઈ પોઈન્ટ આપણામાં ખાલી જગ્યા હોય ને પૂરાઈ જાય. તો લોકો એમ કે રોજ ટ્રેનિંગ મીટિંગ, પણ જે આપણે જે ખાલી જગ્યા છે ને એ પૂરાઈ જાય છે. તો આવા લીડરો ટ્રેનિંગ દે. હવે સામાન્ય લોકો તો થોડા ટ્રેનિંગ દેતા હોય કે ટ્રેનિંગ મીટિંગ સામાન્ય લોકો નો દે, કે એની સક્સેસ હોય કે ક્યાંક અટવાણા હોય, ક્યાંક આગળ ગયા હોય, તો આપણે એ લોકો આપણે અટવાઈએ નહીં, આપણે એની ઘોડે સક્સેસ જઈએ. એટલે સક્સેસ લોકો એટલે ટ્રેનિંગ મીટિંગ દેશે કે તમે આડાવળી ગલીઓમાં ન જાઓ, ડાયરેક્ટ સક્સેસ થાવ એમ. એટલે લોકો આપણને શીખવાડે છે કે તમે કોઈનું ન સાંભળો, નેગેટિવ પોઈન્ટ વિચારો ન લાવો, પોઝિટિવ રહો, અને સારા સારા વિચારો રોજ સાંભળો અને રોજ આગળ વધો. હવે આ સરે આટલી ઉંમરમાં એને મગજમાં જે નેટવર્ક માર્કેટિંગ મગજમાં ઉતર્યું ને, એ તો ધન્યવાદ કહેવો પડે. કારણ કે એના માવતરને, એના પરિવારને બધાને ખુશ રાખવા હાટું થઈને એને જે સાહસ કર્યું હોય. કારણ કે જયારે ઈ ગલીએ સડ્યા હોય ને ત્યારે બહુ લોકોનું સાંભળવું પડ્યું હોય. કારણ કે એને ઘરમાં રૂમમાં ઘરમાં ગયા હોય ને ત્યારે બોલતા ન હોય, કારણ કે લોકોનું સાંભળતા જ હોય. ત્યારે એને કરી બતાવ્યું કે જયારે આવક શરૂ થાય ને પછી જ બધા બોલતા બંધ થઈ જાય. કે જયારે ઈ ગલીએ સડી ને ત્યારે ઘણા એમ કેતા હોય કે એને આરે કામ ન કરાય. જયારે સક્સેસ થાય ને ત્યારે લોકો આપણે આરે જોડાય. તો ઘેરો એક ઉભો હોય ને તો લાયન એક થી જ શરૂ થાય, અને બધાથી લાયન શરૂ ન થાય. લાયન એક થી શરૂ થાય તો જ આગળ વાહે લાયન થાય. એવી જ રીતે નેટવર્ક માર્કેટિંગ તો બધા તો નથી કરતા, પણ શરૂઆત આપણે કરવી પડે. તો એ આપણી પાછળ પાછળ બધાને મગજમાં ઉતરે. કારણ કે હજારો વર્ષ દુકાનેથી લાવીને વાપરતા હોય અને ડાયરેક્ટ મગજમાં ન ઉતરે. આપણે એક આ સંસ્થા એવી છે કે લોકોના ઘરમાં હેલ્થ આપશું, પણ હેલ્થ આપશું અને સંસ્કાર આપશું. ઘણાના ઘરમાં અબજો રૂપિયા છે પણ સંસ્કાર નથી, હેલ્થ નથી, અને પણ સેવા પણ એ બીજાની નથી કરતા. કારણ કે એના ઘરમાં પૈસો છે પણ હેલ્થ નથી હારી, તો એને ખુદને સેવાની જરૂર છે, તો બીજાને હું સેવા આપી શકે? તો આરસીએમ એવી વસ્તુ છે, લોકોની સેવા પણ આપીએ કે હેલ્થ પણ સારી કરીએ કે ને સંસ્કાર પણ આમાંથી મળે. સંસ્કાર મળે ને તો જ જીવન ધન્ય બની જાય. હવે કહેતા કે ભણવા કરતા માણસ બનવું બહુ જરૂરી છે. ધન્યવાદ. જય રાશિયમ, જય રાશિયમ. થેન્ક યુ બેન, શાનદાર શાનદાર. તમને પણ માઇક આપી દીધો હોય તો લગભગ કલાક સુધી તમારા પણ શબ્દ અને જે મતલબ કહેવાય ને આગ અને જનૂન, બસ આ સંસ્થા છે ને આપણે એક મહાન બનાવવા માંગે છે. આપણી તૈયારી કેટલી છે, એમાં આપણે મતલબ કેટલું શીખવાની કોશિશ કરી છે. તો આજના જે ગુંજનભાઈના શબ્દ છે એ શબ્દ હરેક વ્યક્તિના જીવનમાં કંઈક ટચ થઈ જાય, અને બસ એને એક જ દિશા મતલબમાં બતાવી છે કે હરેકના જીવનમાં કંઈક પરિવર્તન આવે, કંઈક બદલાવ આવે. એના માટે રોજ મતલબમાં એ મહેનત કરે છે, શીખે છે. રોજ 5:30 વાગ્યાની અને જે આપણે 6:30 વાગ્યાનું સેશન આવે છે, આપણા જે માલિક છે પીસી સાબડાનું, જે 6:30 વાગ્યાનું જે આપણે જે અભિયાન શીખડાવે છે ને, એમાં રોજ આખી ટીમ બેસો તો વધારે મતલબ આપણે એક નવું દિશા મળશે. અને આજના શબ્દ જે ગુંજનભાઈને આપણે ખરેખર ધન્યવાદ કરવાના છે ને એક એક પોઈન્ટ ખાલી મતલબમાં લઈ અને આપણે રિવ્યુ આપવાના છે.
સમય પણ ટૂંકો છે. આપણી વચ્ચે કવિતાબેન છે. જી વેલકમ કવિતાબેન. જી સર, નમસ્કાર. JRCM, હું છું કવિતા મકવાણા, મેંદરડાથી બિલોંગ કરું છું. મારા ગ્રેડ અપ્લાયન એવા સુરેશભાઈ સતાસિયા. અને આજે જે ગુંજન સરે જે મીટિંગ લીધી છે બહુ શાનદાર રહી છે. એક એક પોઈન્ટ સફળતા માટેના હતા, નોટ કર્યા જેવા હતા, જીવનમાં ઉતારવાના હતા. અને મેં પણ સરની મીટિંગ સાંભળી છે તો બહુ સારું લાગ્યું છે કે સરે કીધું ને કે સફળતા કોને કહેવાય, કે સફળતા એને કહેવાય કે જે આપણે હાજર હોય ત્યાં આપણી વાતો થાય એને સફળતા ન કહેવાય. અને જ્યાં આપણે ગેરહાજર હોય તો પણ આપણી વાતો સારી વાતો થાય કે આ વ્યક્તિએ સફળતા આવી રીતે મેળવી છે, આવી રીતે એ આગળ વધ્યા છે, એટલો સંઘર્ષ કર્યો છે, એને સફળતા કહેવાય. કે આપણી ગેરહાજરીમાં પણ આપણી ત્યાં સારી વાતો થતી હોય. એટલે ગુંજર સરના જે પોઈન્ટ હતા બહુ સરસ હતા, બહુ શાનદાર હતા, નોટ કર્યા જેવા હતા. કે આગળ જે સફળ થવાના હોય ને એને જ લોકો પાડવાની કોશિશ કરે છે. જેને કશું કરવું નથી એને તો કઈ કહેવાના જ નથી. સપના જોવા વાળા હોય એને જ એના સપના પૂરા ન થઈ શકે એવા કાર્યો કરતા હોય સોસાયટીમાં, સમાજમાં, સગાવાલામાં, બધા એ રીતે જ હોય કે આ વ્યક્તિ સપના જોવે છે એટલે આપણે એને હોય અને એ લોકો આપણને પણ નાકામ બનાવવાની કોશિશ કરતા હોય. એટલે એવા લોકોથી દૂર રહેવું, પોઝિટિવ રહેવું અને આવી રીતે મીટિંગ સાંભળવી, મહાન લીડરો આવીને આપણને સારી સારી વાતો કહે એટલે જીવનમાં ઉતારવું. JRCM. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. બેનના પણ એક એક પોઈન્ટ જે હતા સમજવા જેવા, કે જે પોઈન્ટ થી આપણા જીવનમાં પરિવર્તન આવે એવો શાનદાર પોઈન્ટ બેને પણ આપણે રજૂ કર્યો. આપણી વચ્ચે મુકેશભાઈ છે, નામ લખેલું, અને બેન બેઠા છે મુકેશભાઈ ઉનાવા. જી વેલકમ. ત્યાંથી માઇક ખુલશે બેન. ત્યાંથી અનમ્યુટ કરો, ખુલી જશે. જી મુકેશભાઈ ઉનાવા, ત્યાં તમારી નીચે જે માઇક છે ને એ માઇક ને ટચ કરો એટલે માઇક ખુલી જશે. ઓકે કરો એટલે ખુલી જશે. અવાજ આવે છે? યસ યસ, વેલકમ. હું છું ગીતાબેન ઉનાવા. સુરત થી કરું છું. અમારા અપલાયન છે અજયભાઈ સાવલિયા, રાજુભાઈ પટોળિયા મીટિંગમાં. અમારે પેલા મહિને 5000 પીવી થયા છે. JRCM. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. બેને જે મતલબ હિંમત કરી કે જે મારે બોલવાની એક મતલબ કહેવાય ને કે એક શરૂઆત, કોઈ દિવસ મતલબ એક દિવસ શરૂઆત તો આપણે કરવી જ પડશે, પણ શરૂઆત કરવાથી આપણે ડર ભાગશે. શરૂઆત કરવાથી આપણા જીવનમાં કંઈક મતલબમાં અનેરો આનંદ આવશે. તો સમય પણ થઈ ગયો છે અને આજની મીટિંગ થી જે પોઈન્ટ મતલબમાં જીવનમાં ઉતારી ને આજ કહેવાય ને કે એક લક્ષ્ય અને ગોલ આપણે એક મતલબમાં જીવનમાં એક એક શબ્દ આજની મીટિંગમાં મતલબ આપણે કરવાનું. આજ મહિને મારે મતલબમાં કયો ગ્રોથ કરી અને કેવા લેવલ સુધી પહોંચવું, મારી ટીમને ક્યાં પુગાડવી, મારા ટીમ સાકાર કરવા માટે આપણે ગોલ લખવો પડશે અને ગોલ પર કામ કરશે. લોકોની સફળતા માટે આપણે ખુદને પેલા ગોલ બનાવવો પડશે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી એક ટીમમાં જે કહેવાય ને કે જે હર હંમેશ રોજ એવા અજયભાઈ સાવલિયા, રોજ આપણી વચ્ચે એવા એક મહાન લીડરોને લઈ આવવાની જે મહેનત કરે છે, મહાન હસ્તીઓને જે મોટિવેશન થી લઈ અને લોકોના જીવનમાં કંઈક પરિવર્તન આવે એવા વ્યક્તિઓને અહીંયા આપણી હાજરીમાં જે શબ્દ દ્વારા આપણા જીવન કંઈક મતલબમાં સાર્થક બને એવા આપણા ગ્રેટ અપલાઇનને આપણે વેલકમ કરી અને છેલ્લે મીટિંગને વિરામ કરી. જી વેલકમ અજયભાઈ સાવલિયા. જબરદસ્ત, શાનદાર, જોરદાર શરૂઆત કરાવી મમતાબેને. ખૂબ ખૂબ શરૂઆત કરાવી, કારણ કે શરૂઆત કરવી એ પણ એમ કહેવાય છે કે સફળતાનું એક પાયદાન હોય છે, એક પેલું પગથિયું હોય છે. અને જે હેન્ડલ કર્યા સુરેશભાઈએ
સુરેશભાઈ પણ બહુ એક સારું એવું એક હેન્ડલિંગ ની કામ કરે છે અને એક સારા એવા વ્યક્તિ લીડર છે અને લેવલ પણ બહુ એક સારું છે. અને ગુંજરભાઈ ની તો એક વાત જ ન કરાય, કારણ કે એક નિસ્વાર્થ ભાવે એમ કહેવાય છે કે જ્યાં એક્સ્ટ્રા માઇલ કામ કરે છે અને જીવનની અંદર હંમેશા કહે છે કુદરત કે ભાઈ એક્સ્ટ્રા માઇલ કરે ને એટલે જેટલું કામ કરો ને એના કરતા પણ ડબલ આપે છે તમને. એટલે આજે ગુંજરભાઈ દર મહિને લગભગ આપણને એક પ્રોગ્રામ આપે છે. આપણી ટીમ પ્રત્યે એને બહુ લાગણી છે, બહુ લગાવ છે. પણ આજે ગુંજનભાઈને અમે પણ એક ગેરંટી આપી છે, કદાચ જુનાગઢની કે મેંદરડાની અંદર એ બાજુ જો લગ્ન કરે ને તો અમે સુરેશભાઈ કાનજીભાઈ 1000 વ્યક્તિ અમે કરી દેવું. નહીં સુરેશભાઈ? વડાડાની અંદર જો કદાચ લગ્ન કરે ને તો 1000 વ્યક્તિ અમારા હશે. ગુંજનભાઈ તમારું જમણવાર મોટું કરશું અમે. હવે નવસારી વાળા રહી જાય ને પાછું નવસારી વાળા 1000 વાળા લોકો માં લઈને આવવા પડે ને પાછા. ના, એક ભાવના છે એમ ખાલી. હા હા સરસ. અને રિવ્યુ દેતા એવું લાગ્યું છે મને આજ લગભગ ગુંજનભાઈ મને એવું લાગે છે કે 5 વર્ષ પછી આજ નહીં પણ આ નેટવર્ક માર્કેટિંગ ની દુનિયાની અંદર આજ જોતા મને એવું લાગે છે કે 5 વર્ષ પછી શું થાય ખબર? આજ રિવ્યુમાં મને એવું લાગ્યું, મારો અનુભવ અનુમાન આજ મારું એવું કહે છે કે 5 વર્ષ પછી જેન્ટ્સ બધા ઘીરે રોટલી બનાવતા હશે અને લેડીઝો મીટિંગો લેતી છે. કારણ કે રિવ્યુમાં હંમેશા હું જાઉં છું લેડીઝો જ ફર્સ્ટ ટાઈમ હોય છે. આ જેન્ટ્સ આ ક્યાં વયા ગયા બધા કઈ ખબર નથી પડતી. એમાં શું છે, મહિલા સશક્તિકરણ ઉપર અત્યારે કામ હાલે છે. હવે પુરુષ સશક્તિકરણ નું પૂરું થઈ ગયું, અત્યારે મહિલા સશક્તિકરણ નો ટોપિક હાલે છે. મહિલા શક્તિકરણ ચાલશે. જોરદાર જોરદાર જબરદસ્ત. બધા હવે કોમિક સાથે આપણે ફરી એકવાર આપણે ગુંજનભાઈને એકવાર ઇન્વાઇટ કરી છે. કઈ એવો પોઈન્ટ આપી દઈએ પછી આપણે મીટિંગ ને વિરામ આપશું. જી ગુંજનભાઈ. જી ખૂબ ખૂબ ધન્યવાદ બધા સાથીઓને. બસ એક નારાની સાથે પ્રોગ્રામ સમાપ્ત કરીએ. બદલ જાઓ વक्त के साथ या फिर वक्त बदलना सीखो. बदल जाओ वक्त के साथ या फिर वक्त बदलना सीखो. मजबूरियों को मत कोसो, हर हाल में चलना सीखो. खूब खूब धन्यवाद. थैंक यू. जय धन्यवाद ધન્યવાદ. ધન્યવાદ. જય આરસીએમ. के साथ बदलो वक्त को बदलो. धन्यवाद धन्यवाद धन्यवाद. गुड़ के मत खूब जियो, खूब धन्यवाद. गुड़ के मत जियो. वक्त के साथ बदलो, वक्त का बदलो. धन्यवाद. धन्यवाद धन्यवाद. आगे बढ़ो आगे बढ़ो आगे बढ़ो. નવસારી બધાના ગુંજનભાઈના લગ્નમાં જવાનું છે. આજે આ ગુંજનભાઈના પ્રોગ્રામ આપવાથી જેને જેને જો કઈ એમ લાગે કે ભાઈ મારા બદલાવ કઈ આવ્યો છે, મારું લેવલ કઈ બેઠું છે, તો નવસારી સ્પેશિયલ ધક્કો ખાઈ ગયો. બધા મારા વતીથી કંકોત્રી તમને હું આપું છું બધાને. હા, સામાન બધો આરસીએમ નો જ છે એટલે ટેન્શન લેતા નહીં, બધું વાપરવાનું. ગુલાબજાંબુ આપડા જ થાય છે. સરસ સરસ. આરસીએમ માં સામાન વાપરવાનો 100% આરસીએમ. થેન્ક યુ ગુંજનભાઈ. જોરદાર જોરદાર શાનદાર જબરદસ્ત. ઓકે ઓકે.